મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું ભણી ગયા હતા યાદ કરાવો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે થોડીક માહિતી જોઈ હતી. એને અનુરૂપ દાખલા આપણે ગણ્યા હતા. ખ્યાલ છે ને? સમસ્થિતિમાન પૃષ્ઠનો પહેલો કવચવાળો પહેલો જ એક દાખલો કર્યો હતો. આવો કંઈક દાખલો કર્યો હતો આપણે, યાદ છે? સમસ્થિતિમાન પૃષ્ઠની આપણે લાક્ષણિકતા જોઈ હતી. કેવી કેવી લાક્ષણિકતા હોય? માની લો કે અહીંયા કેન્દ્ર ઉપર ક્યુ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે નીકળે? સપાટીને લંબ. હવે કે ઘણી બધી આપણી લાક્ષણિકતા ભણી ગયા હતા, યાદ છે? અને પછી આપણે બે દાખલા કર્યા હતા. હવે મિત્રો આજે આપણે ખૂબ જ મહત્વનો ટોપિક, ખૂબ જ મહત્વનો ટોપિક, વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજવું છે. શું સમજવું છે? વિદ્યુત સ્થિતિ ઉર્જા. મિત્રો ટોપિક ઇન્ટરેસ્ટિંગ પણ છે, આમાં તમારે યાદ પણ રાખવું પડશે અને સમજવાનું પણ છે. ઠીક છે? તો હું નવા ટોપિકની શરૂઆત કરું. બરાબર ધ્યાન આપજો. એકદમ સરસ મજાનો ટોપિક છે અને અનુરૂપ આપણે દાખલા પણ ગણશું. શરૂઆત કરીએ. ચાલો બરાબર ધ્યાન આપજો. પહેલા આપણે કન્સેપ્ટ સમજશું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા કઈ રીતે મેળવી શકાય છે. ચાલો પહેલા સમજણ સમજીએ. કન્સેપ્ટ આની અંદર પહેલા તમને શું ખબર હોય છે, પછી આપણે સવાલ પ્રોપર જે છે એ ભણશું. ઓકે, કન્સેપ્ટ વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ શબ્દને આજે આપણે સમજવાનો પ્રોપર. આજે આખા લેક્ચરની અંદર આપણે આના વિશે જ વાત કરવાના છે. મિત્રો પહેલી વસ્તુ મગજની અંદર ક્લિયર કરો, યાદ રાખીએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જાને જનરલી આપણે યુ વડે દર્શાવીએ છીએ. કોના વડે દર્શાવીએ છીએ? યુ વડે. એટલે હું લખી દઉં કે યુ વડે આપણે દર્શાવીએ છીએ. ઇંગ્લિશમાં એને કહેવાય છે પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલના પી અને એનર્જીના ઈ. એટલે જનરલી કોઈક વખત હું આવું પણ લખીશ, પીઈ લખું એટલે એનો મતલબ થાય પોટેન્શિયલ એનર્જી અથવા તો વિદ્યુત સ્થિતિ ઉર્જા દર્શાવીએ છીએ આપણે યુ વડે. જેમ ગતિ ઉર્જાને આપણે તમને ખ્યાલ હોય તો કે વડે દર્શાવીએ છીએ. બસ એવી રીતે કાઇનેટિક એનર્જી એટલે જો ઘણી વખત આપણે કે ઈ લખીએ છીએ, બસ એની જ વાત કરું છું. ઓકે, વિદ્યુત સ્થિતિ ઉર્જા. મિત્રો શરૂઆત કરું, ધ્યાન આપો. તમને માની લો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર આપેલો છે, પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. જોજો હવે સાંભળતા જજો. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે તેનાથી આર અંતરે, અહીંયા આર અંતરે કોઈ બિંદુ પી આવેલું છે. તમને એમ પૂછે કે આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? પી બિંદુ પાસે આના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું? ચાલો બોલો તો શું આવે? આવડે છે તમને? E ઇઝ ઇક્વલ ટુ કે આ પોતે વિદ્યુત ભાર ક્યુ છેદમાં અંતર આર સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્ર લખવાનું કીધું. ક્લિયર? ઓકે, બીજી વાત આની પરથી જ સમજીએ કે તમને આ જ વિદ્યુત ભાર આપેલો છે. આ વિદ્યુત ભારને કારણે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કે શું કે વિદ્યુત સ્થિતિમાન. તો શું લખાય? V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ છેદમાં બે વચ્ચેનું અંતર ખાલી આર. જો આ બંને વચ્ચે આ જ ફરક છે, બાકી વાત જે થાય છે કોમન જ છે. છેદમાં આર સ્ક્વેર હોય છે ને આર છે. આ વિદ્યુત સ્થિતિમાન છે. હવે હું કહું નહીં, સાંભળજો. તમને એમ કે આ કોઈ વિદ્યુત ભાર છે, સાંભળજો, અને આ કોઈ બિંદુ પી છે, તો આ વિદ્યુત ભારને કારણે આ બિંદુએ વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હોય? વિદ્યુત સ્થિતિ ઉર્જા તો મિત્રો 0 હોય. કેટલી હોય? 0. કોઈ એક વિદ્યુત ભારને કારણે વિદ્યુત ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે નહીં. મળે તો હંમેશા એક કરતા વધારે વિદ્યુત ભારનું તંત્ર હોય એના કારણે મળે. મગજની અંદર ક્લિયર કરો. કોઈ સિંગલ વિદ્યુત ભાર આપેલો હોય, એક વિદ્યુત ભાર આપેલો હોય, કોઈ અંતરે કોઈ બિંદુ આપેલું હોય, તો એ વિદ્યુત ભારને કારણે આ બિંદુ પાસે કોઈ સ્થિતિ ઉર્જા મળે નહીં. વિદ્યુત સ્થિતિ ઉર્જા હંમેશા વિદ્યુત ભારના તંત્રને કારણે મળે. તો એ શબ્દ લખી નાખીએ. યાદ રાખજો મિત્રો, આ સેન્ટેન્સ યાદ રાખજો. કોઈ એકલા વિદ્યુત ભાર ને કારણે કઈ ઉર્જા? વિદ્યુત સ્થિતિ ઉર્જા. મિત્રો કન્સેપ્ટ છે, સમજજો. વિદ્યુત સ્થિતિ ઉર્જા મળતી નથી. કાઉન્સમાં લખી દો કે 0 હોય છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા માત્ર વિદ્યુત સ્થિતિ ઉર્જા એ એક કરતા વધારે વિદ્યુત ભારોનું કોઈ તંત્ર હોય. વિદ્યુત સ્થિતિ ઉર્જા એક કરતા વધારે વિદ્યુત ભારના તંત્ર માટે મેળવી શકાય છે. પહેલા તો બસ આ સમજવાનું છે તમારે. તમને કોઈ એક સિંગલ વિદ્યુત ભાર કે ચાહે એ પ્લસ હોય કે માઇનસ હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. તમે કોઈ પણ અંતરે કોઈ પણ બિંદુ લઈ લો. અહીંયા લીધું એની જગ્યાએ માની લો કે અહીંયા બિંદુ લઈ લો, તો આના કારણે અહીંયા ઉર્જા 0.
એક વિદ્યુત ભારને કારણે મળે નહીં. એક વિદ્યુત ભારને કારણે મળે નહીં. એકને કારણે એકલા હોય તો. પણ એક કરતા વધારે હોય તો એની માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે. તંત્ર માટે મેળવી શકાય છે. કોણ? વિદ્યુત સ્થિતિ ઉર્જા. જો આવું સમજાવવું છે. આ મુદ્દો કમ્પલસરી તમને યાદ હોવો જોઈએ અને તમને ક્લિયર પણ હોવો જોઈએ. ઓકે, તો અહીંયા તો એક વિદ્યુત ભાર જ હતો ને. થોડાક આગળ વધીએ. હવે જોજો, માની લ્યો, હવે હું પ્રોપર તમને વિદ્યુત સ્થિતિ ઉર્જામાં લઈ જાઉં કે આ કઈ રીતે આવે છે. માની લો બે વિદ્યુત ભાર છે. આ કોઈ પહેલો વિદ્યુત ભાર Q1 પ્લસ છે, આ બીજો વિદ્યુત ભાર Q2 ઈ પણ પ્લસ છે. માની લો બે વચ્ચેનું અંતર R છે. સાંભળજો. હવે હું કોઈક રીતે, જોજો સમજવાનો પ્રયત્ન કરજો. બંને ધન હોય ને તો બંને દૂર જવાનો પ્રયત્ન કરે જ તે. તો હું કોઈક રીતે બંને દૂર છે એને બાહ્ય બળની અસર હેઠળ ભેગા કરીને અહીંયા લઈ આવું, નજીક લાવી દઉં. તો મેં બળ લગાડ્યું છે, બાહ્ય બળ લગાડ્યું અને ધક્કો મારીને હું આમ ભેગા કરી દીધા. તો આવું બની શકે. અહીંયાનો વિદ્યુત ભાર Q1, હવે એની નજીક આવી ગયા તો આ વિદ્યુત ભાર Q2. હવે સાંભળજો, તો શરૂઆતમાં જે હતું એને કહેવાય પ્રારંભિક સ્થિતિ ઉર્જા, એટલે આને કહેવાય ઇનિશિયલ સ્થિતિ ઉર્જા. આ રચના જ્યારે હતી, જ્યારે વિદ્યુત ભાર અમુક અંતરે હતા, ત્યારે તમારે એની સ્થિતિ ઉર્જા કેવી હોય તો એને કહેવાય UI. પછી તમે બળ લગાડીને અથવા તો બાહ્ય બળની અસર હેઠળ અથવા તો કાર્ય કરીને ભેગા લાવી દીધા, નજીક લાવી દીધા, તો આ દરમિયાન એની સ્થિતિ ઉર્જા છે એને કહેવાય U ફાઇનલ, એટલે કે અંતિમ સ્થિતિ ઉર્જા. ખબર પડે છે? બે વિદ્યુત ભાર પેલા આવી રીતે હતા, તમે ભેગા કરીને આવી રીતે લાવી દીધા, તો શરૂઆતમાં જે ઉર્જા કહેવાય એને પ્રારંભિક સ્થિતિ ઉર્જા કહેવાય, આને કહેવાય અંતિમ સ્થિતિ ઉર્જા. સર આની પરથી આપણને શું મળે? હવે સાંભળજો. હવે જો તમે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા કરો, શું કરું? UF માઇનસ UI ઓળખ આપીએ. આને શું કહેવાય? અંતિમ સ્થિતિ ઉર્જા. આને શું કહેવાય? જો મિત્રો, F એટલે ફાઇનલ અને I એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક. ગુજરાતી લખવામાં આમ તેમ થાય તો સાચવી લેજો. પ્રારંભિક સ્થિતિ ઉર્જા. ચાલો ઠીક છે. હવે જો કરવું, જો તમે આ ઉર્જામાંથી આ ઉર્જાને બાદ કરો તો મિત્રો આનો જવાબ આવો આવે W, એટલે કે કાર્ય બાહ્ય બળની અસર હેઠળ. સર આ શું ચાલે છે? વેઇટ, પેલા મને લખી લેવા દો. બાહ્ય બળની અસર હેઠળ કાર્ય અથવા તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કાર્ય વિદ્યુતીય બળની અસર હેઠળ થતું કાર્ય. વેઇટ મિત્રો, હવે સમજાવું. જો સાંભળજો, પેલા વિદ્યુત ભાર અહીંયા હતા, પછી તમે બાહ્ય બળથી આમ ધક્કો મારીને તમે આમ લાવ્યા, તો ઈ દરમિયાન તમે જે કાંઈ પણ કાર્ય કર્યું ને મિત્રો, ઈ કાર્ય જે છે ને એ જ સ્થિતિ ઉર્જાનો તફાવત છે. શરૂઆતમાં સ્થિતિ ઉર્જા કંઈક UI લીધી, અંતિમ સ્થિતિ ઉર્જા UF લીધી. હવે UF આવ્યા હતા કેવી રીતે? તો કે તમે આ વિદ્યુત ભારને આમ બળ લગાડીને ભેગા કર્યા, તો ભેગા કર્યા એટલે એનો મતલબ તમે કાર્ય કર્યું. તો ઈ જે કાંઈ પણ તમે કાર્ય કરો ને મિત્રો, જે કાંઈ પણ કાર્ય કરો એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. કઈ ઉર્જાના સ્વરૂપમાં? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. એનો મતલબ એવો થયો કે કાર્ય જે છે, કરવું પડતું કાર્ય છે, એ જ એક પ્રકારની સ્થિતિ ઉર્જા છે. તમે જે કાંઈ પણ કાર્ય કરો છો એ જ એક પ્રકારની શું છે? સ્થિતિ ઉર્જા. પણ સ્થિતિ ઉર્જા એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે આની U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ, આને કહેવાય બાહ્ય બળની અસર હેઠળ થતું કાર્ય. અને જો તમારે આવું લખવું હોય, નેગેટિવમાં લખવું હોય, તો શું લખવાનું? વિદ્યુતીય બળની અસર હેઠળ થતું કાર્ય. વિદ્યુતીય બળની અસર હેઠળ એટલે કયું? જો આ બંને વિદ્યુત ભાર છે, અપાકર્ષણ બળને કારણે જો આવી રીતે ખાલી જતા હોય, તમે ન લાવતા હોય આવી રીતે, તમે આમ નથી લાવતા, પણ હવે એની જાતે દૂર જાય છે, તો એ કયા બળની અસર હેઠળ જાય? વિદ્યુતીય, કેમ કે અપાકર્ષણ થાય. તો તમારા મિત્રો હંમેશા આવું ધ્યાન રાખવાનું કે તમે જો આ સૂત્ર લખો તો બાહ્ય બળની અસર હેઠળ લખો તો અહીંયા પ્લસ આવશે, અને જો તમે આના સ્વરૂપમાં લખો તો આવું લખાય U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ કાર્ય વિદ્યુતીય બળની અસર હેઠળ. જો બાહ્ય બળની અસર હેઠળ લખો તો ધન લખવાના,
વિદ્યુતીય બળની અસર હેઠળ લખો તો ઋણ લખવાના. તો આનો મતલબ તો મિત્રો આના ઉપરથી શું થયું કે હકીકતમાં તો આવું જ છે. W બાહ્ય બળ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઓફ W વિદ્યુતીય બળ. આવું સમજાવવા માંગુ છું મિત્રો. હકીકતમાં 11મા ધોરણના શબ્દ પ્રમાણે જોઈએ તો અહીંયા વિદ્યુતીય બળ ન કહેવાય, અહીંયા કહેવાય સંરક્ષી બળ. આવું તમને ખ્યાલ હોય તો મેં આગળ એક વખત વાત કરી દીધી છે. સંરક્ષી બળ, સોરી, સંરક્ષી બળની અસર હેઠળ થતું કાર્ય આવું કહેવાય. આમાં એવું કે વિદ્યુતીય બળની અસર હેઠળ થતું કાર્ય, બાહ્ય બળની અસર હેઠળ થતું કાર્ય. જો મિત્રો ફરીથી એક વખત કહું, સાંભળજો. બાહ્ય બળ એટલે કયું કે વિદ્યુતભાર આવી રહ્યા હતા, તમે ભેગા કરીને આમ લેવા, તો બાહ્ય બળની અસર હેઠળ લખો તો ધન લખવાનું. માની લો કે વિદ્યુતભાર અહીંયા જ છે અને એ દૂર જાય છે જાતે, આવી રીતે, તો જાતે દૂર જાય છે, પણ જાતે ન જતા, બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે દૂર ગયા, તો વિદ્યુતીય બળને કારણે લખો તો માઇનસ લખવાનું. અને સ્થિતિ ઉર્જા એટલે શું? એ હકીકતમાં કાર્ય જ છે, પણ કોના સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ કાર્ય છે. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, તો એને શું કહેવાય? કાર્ય. ક્લિયર છે આટલું? મિત્રો પહેલા તમને છે ને આ થોડું સમજાવવું જોઈએ, પછી આગળ ધીરે ધીરે પ્રોપર આનું સૂત્ર આવશે સ્થિતિ ઉર્જાનું, પણ અત્યારે પહેલા આટલું સમજો. ક્લિયર છે? પહેલી વસ્તુ, એક વિદ્યુતભારને કારણે સ્થિતિ ઉર્જા ન મળે. જ્યારે બે વિદ્યુતભાર હોય એની સાથે તમે છેડછાડ કરો, હતા આમ કરી દીધા ભેગા, તો હવે સ્થિતિ ઉર્જા મળે. તો અંતિમ માઇનસ પ્રારંભિક ઇઝ ઇક્વલ ટુ બાહ્ય બળની અસર હેઠળ થતું કાર્ય, અથવા તો આને બીજું કહેવાય નેગેટિવ ઓફ વિદ્યુતીય બળની અસર હેઠળ થતું કાર્ય. ક્લિયર છે? જનરલી આપણે દાખલા ગણશું ત્યારે આપણે જનરલી આની અસર હેઠળ જ કામ કરશું. હા, પછી એને ચોપડીમાં જે રીતે લખેલું હોય કે વિદ્યુતીય બળની અસર હેઠળ થતું કાર્ય શોધો, તો પછી આના બરાબર આ લખવાનું. બાહ્ય બળની અસર હેઠળ થતું કાર્ય શોધો, તો આના બરાબર આ લખો. ક્લિયર છે મિત્રો? બોર્ડ પરથી કોપી કરો, હું એક વખત ચેક કરી લઉં અને ઝડપથી આપો. ચાલો, ઓકે, સવાલ લખો, એને બરાબર ધ્યાન આપો, બરાબર સમજીએ, મજા આવશે. સમજવાનો પ્રયત્ન કરશો એટલે મજા આવશે તમને. શું કે છે જોજો, બે વિદ્યુત ભારના તંત્રને કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવો. ચાલો બરાબર ધ્યાન આપો. શું લખેલું છે? બે વિદ્યુત ભારના તંત્રને કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવો. પહેલા જ કહી દીધું, જો કેટલા વિદ્યુત ભાર? બે. એના તંત્રને કારણે શું મેળવવાનું? તો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા. કરીએ શરૂઆત? ચાલો મિત્રો હવે બરાબર ધ્યાન આપજો. હું બરાબર શરૂઆત કરું એને સમજજો, લખતો જાઉં છું અને સાથે સાથે સમજાવતો જાઉં છું, જોતા જાજો. જે કહું બરાબર સાંભળજો. માની લ્યો કે બે વિદ્યુત ભાર એ મેં અનંત અંતરે મૂકેલા છે. અનંત અંતર એટલે માની લો કે મેં અહીંયા મૂકેલા છે, પણ આ અંતર કયું છે? અનંત અંતર. જોજો, અનંત અંતરે કેટલા વિદ્યુત ભાર? બે. આ પહેલો વિદ્યુત ભાર Q1 અને આ બીજો વિદ્યુત ભાર Q2 આવી રીતે મૂકેલા છે. હવે સાંભળજો મારી વાત, સાંભળજો મિત્રો. જેમ અનંત અંતરે તમને ખબર હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું લેતા? શૂન્ય. આપણે આવું લખતા હતા ને, V ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય. એવી રીતે અનંત અંતરે ગમે એટલા વિદ્યુત ભાર હોય તો અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ લેવાની. આપણી ધારણા છે કે ભાઈ અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? તો કે શૂન્ય. તો આનો મતલબ V ઇન્ફિનિટી U ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 0. આ મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું. કયા અંતરે? અનંત અંતરે. કોઈ વિદ્યુત ભારોનું તંત્ર હોય, ગમે એટલું મોટું તંત્ર હોય, પણ વિદ્યુત ભારો જો અનંત અંતરે મૂકો અને તમને એમ પૂછે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી, તો જવાબ એક જ છે, 0. બસ, બીજી કોઈ વાત નહીં. ક્લિયર? ઓકે, ચાલો. આ અનંત અંતરે કોઈ વિદ્યુત ભાર બે મૂકેલા છે. હવે સાંભળજો. હવે આમાંથી આ વિદ્યુત ભારોને મારે ગતિ કરાવીને અનંત અંતરેથી માની લ્યો કે આ કોઈ બિંદુ S છે. સાંભળજો, આમાંથી કોઈ એક વિદ્યુત ભાર છે, એને ગતિ કરાવીને મારે બિંદુ S ઉપર લાવવો છે. કયા બિંદુ ઉપર? S બિંદુ ઉપર. શું કરાવીને? ગતિ કરાવીને. હવે મિત્રો સાંભળો, આ કયો વિદ્યુત ભાર છે એને તમારે અહીંયા સુધી લાવવો હોય તો તમારે આમ કાર્ય કરવું પડે, અને તમે ખેંચી નહીં લાવો તો જ S બિંદુ આવે, કઈ જાતે જાતે આવે નહીં. આટલું સમજાય છે? પહેલા હું શું કહું છું, બે વિદ્યુત ભારોને ક્યાં મૂકેલા છે?
અનંત અંતરે. અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી? 0. એટલે અહીંયા તમારે લખવી દો તો લખી દો કે ભાઈ અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 છે. સાંભળજો. હવે આ વિદ્યુતભારને અનંત અંતરેથી તમારે માની લો કે S બિંદુએ લાવવો છે, તો એની માટે કાર્ય કરવું પડે કે ન કરવું પડે? તો કે કરવું પડે. સમજાય છે? જે સમજાવું એને સમજવાનો પ્રયત્ન કરજો. પહેલા આટલો લખી દઈએ અને પછી આગળ વધીએ એટલે વધારે સમજાય. ચાલો લખીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વિદ્યુતભારો કયા કયા? તો કે Q1 અને Q2 ને અનંત અંતરે મૂકેલ છે. અનંત અંતરે મૂકેલ છે. પરિણામે સ્થિતિ ઉર્જા કેટલી? 0. પરિણામે તેની સ્થિતિ ઉર્જા કેવી થાય? શૂન્ય થાય છે. અનંત અંતરે આની સ્થિતિ ઉર્જા કેટલી હોય? 0. એક કામ પૂરું મિત્રો. હવે સાંભળજો, મારા શબ્દ બદલાય છે એને સમજજો. તમે આ Q1 વિદ્યુતભાર છે એને અનંત અંતરેથી આ બિંદુએ લાવો તો કાર્ય કરવું પડે. ચાલો તમારે આવી રીતે લાવવાના, કાર્ય કરવું પડે. હું શું કહું છું કે આ વિદ્યુતભારને તમે ખેંચીને અહીંયા લાવો તો કાર્ય કરવું પડે. મિત્રો કાર્ય કરવું ન પડે, કાર્ય કરવું જ ન પડે. તમે આ વિદ્યુતભારને અહીંયા લાવો ને આવી રીતે માની લો કે તમે ખેંચીને અહીંયા લાવો છો, તમે એને અહીંયા આવી રીતે લાવો છો અને આ વિદ્યુતભારને અહીંયા લાવવા માટેનું કાર્ય માની લો કે તમે એને W1 કહો છો, તો અત્યાર સુધી આપણે એમ કહેતા હતા કાર્ય કરવું પડે. મિત્રો કાર્ય ન કરવું પડે, કરવું ન પડે. ચાલો મને સમજાવો કેવી રીતે ન થાય એ. મિત્રો સાંભળો મારી વાત, જોજો આ વાત અને આ વાત જે છે ને હું અહીંયા ખાલી કહું, સમજવાનો ઝડપથી પ્રયત્ન કરજો. જોજો માની લો અહીંયા કોઈ કુયો વિદ્યુતભાર છે, અહીંયા આપણા જે આ Q1 છે ને એ મેં અહીંયા મૂકી દીધા છે. હવે સાંભળો તો આ વિદ્યુતભારને અહીંયા લાવવો હોય તો કાર્ય કરવું પડે. હવે અહીંયા લાવવો હોય, અહીંયા માની લો કે આ બિંદુએ લાવવા છે તો કાર્ય કરવું પડે W, તો કરવું પડે. સર આમાં ફરક શું છે? તમે આમાં ના પાડો છો અને આમાં હા પાડો. મિત્રો સાંભળો, આ ધન વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે આવી રીતે, આ પણ પોતે ધન છે. તો એનો મતલબ એવો છે તમે જયારે આની થોડીક વધારે નજીક લાવશો ત્યારે બંને વચ્ચે અપાકર્ષણ થશે અને અપાકર્ષણની વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડશે. જો આ બંને વચ્ચે અપાકર્ષણ થશે. હવે મિત્રો અહીંયા તો કોઈ છે જ નહીં, અહીંયા કોઈ એને અપાકર્ષણ કરવા વાળું જ નથી. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જ નથી, તો પછી અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી તો આ વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કાંઈ કાર્ય કરવું પડે નહીં. આ સમજવા માંગુ છું. ખબર? અહીંયા શું કામ કરવું પડે? કેમ કે અહીંયા વિદ્યુતભાર છે, એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે, આ પોતે ધન છે. તમે આને ખેંચો તો આની ઉપર અપાકર્ષણ બળ આ બાજુ લગાડે તો એની વિરુદ્ધમાં તમારે લાવવો પડે. એટલે એનો મતલબ કાર્ય થયું. અહીંયા કોઈ છે જ નહીં, તો વિદ્યુતીય બળની અસર હેઠળ તમે એને અહીંયા નીચે લાવો તો અહીંયા કઈ કાર્ય કરવું પડે? ના કરવું પડે મિત્રો, અહીંયા કોઈ છે જ. આવું સમજવાનું છે. સમજ પડે છે? એટલે હકીકતમાં કાર્ય કરવું પડે નહીં, કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી. તો લખીએ, હવે લખીએ, અહીંયા આગળ વધીએ, ધ્યાન આપજો. હવે સમજો. હવે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી કયા બિંદુએ? S બિંદુએ લાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. લાવવા માટે કરવું, થોડુંક વ્યવસ્થિત લખીએ, પડતું કાર્ય કેવું છે? શૂન્ય છે. કેમ કે અહીંયા કાંઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં. એટલે ઇન શોર્ટ આ વિદ્યુતભારને અહીંયા લાવો હોય તો કાંઈ કાર્ય કરવું પડે નહીં. તેથી W1 = 0. એટલે આ વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કાંઈ કાર્ય કરવું પડે. આપણે કયો કન્સેપ્ટ સમજવાનો છે? સ્થિતિ ઉર્જાનું. આપણે આનું સમીકરણ લાવવાનું છે, સ્થિતિ ઉર્જાનું, U નું સમીકરણ લાવવાનું છે. આપણું કામ છે. ક્લિયર છે? ચાલો ઓકે, હવે ધ્યાન આપજો. હવે તમે Q વિદ્યુતભારને ખેંચીને અહીંયા સુધી લાવી દીધા. એટલે હવે અત્યારે આ Q1 વિદ્યુતભાર છે અહીંયા આવી ગયા. એટલે માની લો કે S બિંદુ પર આવી ગયા આ Q1 વિદ્યુતભાર. ચાલો અહીંયા આવી ગયા. હવે ધ્યાન આપો. હવે અહીંયા ખાલી કોણ છે? Q2. હવે સમજો, માની લો કે આનાથી અહીંયાથી R અંતરે
આ બિંદુ પાસે માની લો કે આ બિંદુને હું P બિંદુ કહી દઉં. આ P બિંદુ પાસે મારે Q2 વિદ્યુતભારને લાવવો છે. જો Q1 વિદ્યુતભારને કયા બિંદુએ લાવવો? S બિંદુએ. પછી S થી અમુક અંતરે કોઈ P બિંદુ છે અને આ બિંદુ પાસે હવે મારે આ Q2 વિદ્યુતભાર જે બાકી છે ત્યાં એને મારે અહીંયા લાવવો છે. ચાલો સમજો. હવે મને જવાબ આપો તો Q2 વિદ્યુતભારને તમે ગતિ કરાવીને અહીંયા આ બિંદુએ લાવો અથવા સીધા લાવો, ગમે એમ લાવો, આ વિદ્યુતભારને તમે અહીંયા લાવો તો કાર્ય કરવું પડે? ચાલો હવે જવાબ આપો ઝડપથી. આ વિદ્યુતભારને અહીંયા લાવવો હોય તો કાર્ય કરવું પડે? કરવું પડે. કેમ? આ પોતે કેવા ધન, તો આનું વિદ્યુત ક્ષેત્ર જો બધી બાજુ હશે, તો એનો મતલબ આ જ્યારે આની નજીક આવતા જશે ત્યારે આ આને શું લગાડે? અપાકર્ષણ બળ લગાડે. અપાકર્ષણ બળની વિરુદ્ધ તમારે લાવવું પડે, તો એનો મતલબ કાર્ય કરવું પડે. એટલે અહીંયા આપણું જે કાર્ય છે એને કાર્ય ટુ ને W નામ આપો તો એ W2 ને આપણે શોધવો પડે. W1 તો ડાયરેક્ટ 0 થઈ ગયા કેમ કે અહીંયા કોઈ હતું જ નહીં. હવે અહીંયા કોઈ છે તો આ વિદ્યુતભારને લાવવા માટે કાર્ય કરવું પડે. પણ એ કઈ રીતે? તો તમને આવડે છે. જોજો હું લખું, જોજો લખે. હવે Q2 વિદ્યુતભારને કયા બિંદુએ? P બિંદુએ, બિંદુ P પાસે આપણે ક્યાંથી લાવીએ છીએ? તો કે અનંત અંતરેથી. અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. મિત્રો આ તો તમને આવડે છે. તમે ક્યાંથી ક્યાં લાવો છો? તો કે અનંત થી P. તો આવું કહેવાય W. અનંત થી P. કોને લાવ્યા? તો કે Q2 ને લાવ્યા, તો ભાગ્યા Q2. મિત્રો કઈ યાદ આવે છે? તો આને તો શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોનો? અંતિમ માઇનસ પ્રારંભિક. Vp માઇનસ V ઇન્ફિનિટી. આવું કહું છું મિત્રો, આ તો તમને આવડે છે. અને આપણી માટે કરવું પડતું કાર્ય યાદ છે જો W2. અહીંયાથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય આ, અહીંયાથી અહીંયા, તો આ હકીકતમાં કોણ છે? W2. મિત્રો સમજાય છે ને? આપણે લખી દઈએ જ્યાં W ઇન્ફિનિટી ટુ P ઇઝ ઇક્વલ ટુ, આપણે તો એને શું નામ આપ્યું છે? W2. એટલે અહીંયા લખી દીધા W2. ક્લિયર છે? ચાલો મિત્રો હવે સમજો. V ઇન્ફિનિટી, ચાલો આ તો ખબર જ તમને. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. આપણે ધારી જ લઈએ છીએ, તો એનો મતલબ આ કિંમત 0. તો હવેનું પદ શું આવે? Vp ઇઝ ઇક્વલ ટુ W2 અપન Q2. બોલાવવું થાય? મારે W2 ને જ શોધવા હતા. જો અહીંયાથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય. ચાલો સૂત્રનો કરતા બનાવો. W2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જશે તો શું લખાય? Vp ઇન્ટુ Q2. મિત્રો આ સમીકરણ તમારે સમજવાનું પણ છે અને યાદ પણ રાખવાનું છે. શું કહું છું? સમજવાનું છે અને યાદ પણ રાખવાનું. શું સમજવાનું એ સાંભળજો. કે માની લો કે અહીંયા કોઈ આ બિંદુ છે, P બિંદુ છે, અને અહીંયા ઓલરેડી અહીંયા કોઈ વિદ્યુતભાર પણ મૂકેલો છે. સાંભળજો મારી વાત. હવે તમે કોઈ વિદ્યુતભાર એટલે માની લો કે Q2 વિદ્યુતભારને તમારે અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવું હોય તો એનો મતલબ શું થાય? આ વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો, એનો મતલબ શું થાય? કે આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા તમે જે વિદ્યુતભારને લાવો તે. એટલે આ ટૂંકમાં જે તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા તમે જે વિદ્યુતભારને લાવો છો તે. હું એમ કહું ધ્યાન આપજો. માની લો અહીંયા કોઈ બિંદુ T છે, અહીંયા કોઈ વિદ્યુતભાર Q3 છે. તમને ડાયરેક્ટ એમ પૂછે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે જ તેવું સમજો. અહીંયા બધે વિદ્યુત ક્ષેત્ર છે જ તે. તમને એમ કે T બિંદુ આ Q3 વિદ્યુતભારને T બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. શું બોલ્યો? Q3 વિદ્યુતભારને T બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે આ કોને લાવ્યા? તો કે Q3 ને. અને એના ગુણાકારમાં કોણ? તો કે આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે Vt. જો હું આવું કહેવા માંગુ છું. એ તો થોડી જ વારમાં જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે આંધ્ર આવશે. ક્લિયર છે ને? કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. Q એટલે જેને લાવો છો એ, અને V એટલે જે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર? ઓકે, ચાલો આગળ જઈએ. ઓકે, તો તમને આવું સમીકરણ મળ્યું. મિત્રો હવે તો આપણે સ્થિતિ ઉર્જા શોધવી હતી ને. સ્થિતિ ઉર્જાનું સમીકરણ તો આપણે શું લખ્યું હતું? U final minus U initial is equal to W બાહ્ય બળ અસર. બાહ્ય બળની નીચે કરવું પડતું કાર્ય કરતા, બાહ્ય બળની અસર હેઠળ કરવું પડતું કાર્ય. આવું જ લખતા ને કાર્ય. જો અહીંયા આવ્યું કાર્ય. તો હવે હું લખું જોજો સ્થિતિ ઉર્જાને આપણે કઈ રીતે લાવીએ છીએ. જોજો હવે જોજો લખું. હવે લખીએ જોજો. U final minus U initial is equal to W
બાહ્ય બળ ની અસર હેઠળ કરવું જોજો અસર હેઠળ દરેક વિદ્યુત ભાર ને લાવવા માટે કરવું પડતું કાર્ય યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ નો મતલબ શું થાય અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે W બાહ્ય બળની અસર હેઠળ દરેક વિદ્યુત ભારને લાવવા માટે કાર્ય જો પહેલાને લાવવા માટે થતું કાર્ય તો કે 0 એટલે એ પણ લેવાનું અને આને લાવવા માટે પણ થતું કાર્ય તો કે W2 આ પણ લેવાનું એટલે આના બરાબર તો આ લખવાનું છે તો હવે આવું લખાઈ જોજો યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ સમજો ઇઝ ઇક્વલ ટુ દરેક વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય તો પહેલા પહેલું કાર્ય અને પછી બીજું કાર્ય તો અહીંયા લખાય W1 પ્લસ W2 જો આવું સમજવા માંગુ છું મિત્રો હા મને ખબર છે કે અત્યારે W1 ની કિંમત 0 છે એટલે ન લખો ચાલે પણ મિત્રો પહેલો સવાલ છે એટલે આને સમજો કે પહેલાને લાવવા માટે પણ કરવું પડતું કાર્ય લખવાનું બીજાને લાવવા માટે પણ કરવું પડતું કાર્ય લખવાનું હા લખી નાખું ક્લિયર છે ચાલો આગળ જઈએ હવે મિત્રો આનો જવાબ આપો તો UF માઇનસ યુ ઇનિશિયલ આવું થયું તો આવું લખાય યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ W1 તો કે 0 W2 ની કિંમત અહીંયા રહી VP ઇન્ટુ Q2 ચાલો હવે મિત્રો આને સમજવાનો પ્રયત્ન કરજો હતા અહીંયા તમે લઈ આવ્યા અહીંયા એટલે આને અંતિમ સ્થાન કહેવાય આને પ્રારંભિક સ્થાન કહેવાય હવે આપણને ખબર છે અનંત અંતરે તો સ્થિતિ ઉર્જા કેટલી હોય 0 અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી 0 અનંત અંતર એટલે આ તો પ્રારંભિક સ્થાન હતું એટલે મિત્રો આ એટલે આની કિંમત તો કેટલી થાય 0 આપણે શરૂઆત કરી ત્યારે કીધું કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી 0 આ તો અનંત અંતર વાળું છે જો આ ફાઇનલ સ્થાન છે બંને હવે અહીંયા આવી ગયા છે એટલે આ શરૂઆતની કન્ડિશન હતી આ અંતિમ કન્ડિશન છે શરૂઆતની કન્ડિશન ની અંદર ક્યાં હતા એ અનંત અંતરે શરૂઆતની કન્ડિશનમાં ક્યાં છે અનંત અંતરે તો અનંત અંતરે તો સ્થિતિ ઉર્જા 0 તો પછી વધે કઈ ફાઇનલ એટલે અહીંયા હોય ત્યારે તો અહીંયા માઇનસ યુ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ VP ઇન્ટુ Q2 બોલાવું થાય લખવું જોજો UF સમજો Q2 બેઠા હવે આનો જવાબ આપો તો VP એટલે આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કોના કારણે તો કે આના કારણે એ મિત્રો આ વિદ્યુત ભાર એનાથી r અંતરે આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું લખાય આનું સૂત્ર VP નું કે કોના કારણે તો કે Q1 ના કારણે Q1 છેદમાં બે વચ્ચેનું અંતર તો કે આ જો આને તો VP કહેવાય તો આને સરખા ગોઠવો તો UF is equal to K Q1 Q2 upon R મિત્રો સ્થિતિ ઉર્જા મળી ગઈ અને મિત્રો બંને વિદ્યુત ભાર હવે ક્યાં આવી ગયા છે અહીંયા તો આને ફાઇનલ કન્ડિશન કહો અથવા તો એકલા જ છે તો U કહો તો પણ ચાલે તો U is equal to K Q1 Q2 છેદમાં આપણો જવાબ આવી ગયો મિત્રો સ્થિતિ ઉર્જાનું સમીકરણ જો બે વિદ્યુત ભારો હતા એનું આ તંત્ર બન્યું એના કારણે આપણને શું મળી સ્થિતિ ઉર્જા જો તો હકીકતમાં મિત્રો બરાબર ધ્યાન આપજો આ તો બળના સમીકરણ જેવું થોડું છે પહેલા ચેપ્ટરની અંદર બળનું સમીકરણ શું હતું F is equal to K Q1 Q2 છેદમાં R2 અને અહીંયા શું છે R તો ખાલી જ્યારે R હોય ત્યારે સ્થિતિ ઉર્જા છે છેદમાં R2 હોય ત્યારે બળ છે આવડશે તો અહીંયા લખી નાખો તો ઝડપથી જે બે વિદ્યુત ભારોના તંત્ર માટે કોનું સમીકરણ છે તો કે સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે એનો મતલબ મિત્રો તમને હવે આ સમીકરણ કમ્પલસરી યાદ રહેવું જોઈએ ક્લિયર છે પાક્કું ને જો આની અંદર શું કર્યું એક વખત ઝડપથી હું વાત કરી દઉં પેલા બે વિદ્યુત ભાર અનંત અંતરે હતા તો અનંત અંતરે તો સ્થિતિ ઉર્જા 0 હોય પછી મેં એક કામ કર્યું Q1 વિદ્યુત ભારને S બિંદુએ લાવો તો અહીંયા કોઈ હતું જ નહીં તો કોઈ કાર્ય કરવું પડે નહીં જે આપણે લખી દીધું પછી Q2 વિદ્યુત ભારને આ બિંદુએ લાવો તો આ વિદ્યુત ભારને આ બિંદુએ લાવો તો કાર્ય કરવું પડે તો કે મિત્રો કરવું પડે કેમ કે આનો વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય તો એની વિરુદ્ધમાં તમે લાવો છો તો કાર્ય કરવું પડે તો એ કાર્ય કઈ રીતે શોધ્યું તો કે ઇન્ફિનિટીથી P બિંદુ સુધી કોને લેવા તો કે Q2 ને લેવા તો એની માટે કરવું પડતું કાર્ય તો એને તો વિદ્યુત સ્થિતિમાન કહેવાય તો તમે ગણતરી કરી તો એની ઉપરથી આ બિંદુ મળ્યું અથવા તો આ કાર્ય મળ્યું હવે
સ્થિતિ ઉર્જા શું કે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર બાહ્ય બળની અસર હેઠળ દરેક વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું, એક નહીં દરેકને લાવવા માટે, આના માટે. તો એ બંને કાર્ય લખ્યા તમે, બધી કિંમત મૂકી, આવતા 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 તમને એવી ખબર પડી કે શરૂઆતમાં તો સ્થિતિ ઉર્જા 0 છે, કેમ કે બંને વિદ્યુત ભાર અનંત અંતરે છે. તો આ લખી દીધા તમે યુ ફાઇનલ, એટલે હવે એને તો તમે યુ કહો તો પણ ચાલે. તો શું લખાય કે Q1 Q2 છેદમાં ક્લિયર છે. ચાલો તો સ્થિતિ ઉર્જાને અનુરૂપ દાખલો કરીએ, બરાબર ધ્યાન આપજો. પેલા છે ને એક સાદો દાખલો કરીએ, પછી આપણે ચેપ્ટરનો જે ઉદાહરણનો દાખલો છે ને એમાં ધ્યાન આપશું. શરૂઆત કરીએ. ચાલો ધ્યાન આપજો મિત્રો, બરાબર સમજો કે સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવાનો. સાંભળજો. પેલા એ લખે કે બે વિદ્યુત ભારો આપેલા હોય, માની લે કોઈ આપેલો વિદ્યુત ભાર Q1, આ બીજો વિદ્યુત ભાર Q2, અને માની લો કે બંને વચ્ચેનું અંતર આપેલું છે R. તમને એમ કે આની સ્થિતિ ઉર્જા શોધો. શું કે સ્થિતિ ઉર્જા? તો મિત્રો કાંઈ નહીં, શું લખવાનું? U ઇઝ ઇક્વલ ટુ K, એક વિદ્યુત ભાર Q1, બીજો વિદ્યુત ભાર Q2 છેદમાં R. થઈ ગઈ સ્થિતિ ઉર્જા. ઠીક છે. આ સૂત્રનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો છે સમજીએ. એક ઉદાહરણ લઈએ, ધ્યાન આપો. માની લો કે એક ત્રિકોણ આપેલો છે, એના શિરોબિંદુ પર વિદ્યુત ભાર મૂકેલા છે, બરાબર જોજો. અહીંયા મૂકેલા છે ધારો કે Q1, અહીંયા મૂકેલા છે Q2 અને અહીંયા મૂકેલા છે Q3. 3 વિદ્યુત ભાર મૂકેલા છે. અને તમને એમ કે આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. આ તંત્રની શું કે સ્થિતિ ઉર્જા, એટલે તમને U શોધવાનું કે. ચાલો U ને શોધવા છે આપણે. તો શું કરવાનું મિત્રો? કાંઈ નહીં, ખાલી બરાબર ધ્યાન આપો, જોજો શું કરશો. માની લો કે ત્રિકોણની બાજુની લંબાઈ R છે, સમબાજુ ત્રિકોણ છે, તો આ પણ R, આ પણ R, આ પણ R. તો હવે આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી ને, એનો મતલબ શું ખબર મિત્રો? જે બબ્બે વિદ્યુત ભારોની જોડ બને છે એને અનુરૂપ સૂત્ર મૂકતા જાઓ. આ બે વિદ્યુત ભારને અનુરૂપ આ ઉર્જા, આ બે વિદ્યુત ભારને અનુરૂપ આ ઉર્જા, આ બે વિદ્યુત ભારને અનુરૂપ આ ઉર્જા. પૂરી થઈ ગઈ વાત. ખાલી આટલું જ કરવાનું છે. એટલે આની મેથડ શું છે એને સમજજો, જોજો કરવું. તો કે આખા તંત્રની સ્થિતિ ઉર્જા એટલે U. હવે આ બંનેને કારણે એટલે U12 કહી દો, 1 અને 2 ને કારણે, પ્લસ આ બંનેને કારણે એટલે U23, પ્લસ આ બંનેને કારણે એટલે U13. બસ જો આવું સમજાવું છું. અને હંમેશા મિત્રો મગજની અંદર ક્લિયર રાખો, જેમ વિદ્યુત સ્થિતિમાનનો દાખલો ગણતી વખતે નિશાની ધ્યાનમાં લેવાની, એવી જ રીતે સ્થિતિ ઉર્જા શોધતી વખતે નિશાની ધ્યાનમાં લેવાની. જો નિશાની વિદ્યુત ભારની માઇનસ હોય તો માઇનસ લખવાના, જો વિદ્યુત ભારની નિશાની પ્લસ હોય તો પ્લસ લખવાના. કરીએ U. ચાલો U12, આ બંનેની સ્થિતિ ઉર્જા શું લખાય? તો કે K Q1 Q2 છેદમાં બે વચ્ચેનું અંતર, તો કે R. ચાલો વાત પૂરી થઈ ગઈ. આ બંનેની વાત કરીએ. ચાલો હવે લખાવો તો મિત્રો, અહીંયા પ્લસ કે માઇનસ? અહીંયા પ્લસ ની નિશાની કરો કે માઇનસ? માઇનસ ને. કેમ? તો કે K Q1 સોરી Q2 તો ઓલરેડી પ્લસ છે જ તે, પણ Q3 ની કિંમત કેવી છે? માઇનસ. એટલે અહીંયા પ્લસ માઇનસ શું થઈ ગયા? માઇનસ છેદમાં R. ક્લિયર? ચાલો 1 3 આની વાત કરીએ. ચાલો મિત્રો અહીંયા પ્લસ કે માઇનસ? બોલો, એક પ્લસ છે એક માઇનસ છે, તો અહીંયા કોણ આવવાના છે? માઇનસ. લખાવો K Q1 Q3 અપોન R. આવી ગયો જવાબ. જો આ તંત્રની શું કહેવાય? સ્થિતિ ઉર્જા. ઇન શોર્ટ, વિદ્યુત ભારની જેટલી જોડ બને એ બધી જોડને અનુરૂપ ઉર્જા લખવાની, એ બધાનો સરવાળો કરવાનો, જે જવાબ આવે એને કહેવાય તંત્રની સ્થિતિ ઉર્જા. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, સ્થિતિ ઉર્જાનું સૂત્ર જ્યારે વાપરો ત્યારે વિદ્યુત ભારને નિશાની સહિત ધ્યાનમાં લેવાના. ક્લિયર? હવે આપણે ઉદાહરણનો જે દાખલો છે એને ગણીએ. બરાબર ધ્યાન આપો. એકદમ મહત્વનો દાખલો, એકદમ સરસ સમજવા જેવો દાખલો છે. બરાબર ધ્યાન આપો. ઉદાહરણનો દાખલા નંબર 2.4. એક્ઝામ્પલ નંબર 2.4. મિત્રો એકદમ અગત્યનો દાખલો છે, બરાબર સમજજો. ચાલો હું રકમ વાંચતો જાઉં છું, બરાબર અંદર ધ્યાન આપો. શું લખેલું છે રકમમાં જોજો. આકૃતિ 2.15 માં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. એક એને ઓલરેડી આકૃતિ આપી દીધેલી છે, હું આકૃતિ દોરી દઉં. બરાબર ધ્યાન આપો. આકૃતિ એને ચોરસ આપેલી છે, ચોરસની બાજુની લંબાઈ એમને D કીધેલી છે, તો એનો મતલબ આપણું આ ચોરસ, બાજુની લંબાઈ D માની લ્યો, તો આ બાજુની લંબાઈ D છે, તો આ લંબાઈ પણ D. ઓકે. દરેક શિરોબિંદુ પર વિદ્યુત ભાર મૂકેલા ABCD, એને જેમ મૂકેલા છે એમ જ આપણે મૂકશું. પ્લસ Q માઇનસ Q, પ્લસ Q માઇનસ Q. ઓકે. અહીંયા છે પ્લસ Q, અહીંયા એને મૂકેલા છે માઇનસ Q, અહીંયા પણ એમને મૂકેલા છે પ્લસ Q અને અહીંયા માઇનસ Q. એને અનુક્રમે નામ આપેલા છે, આને નામ આપ્યું છે A, આનું નામ છે B, અહીંયા નામ આપેલું છે C અને અહીંયા નામ આપેલું છે D. આવી એક વાત કરેલી છે. ઠીક છે? આકૃતિ આપેલી જ છે, એમને કહી દીધું તો કોઈ ચિંતા નથી. ચાલો આગળ જોઈએ શું કે છે. A.
ચાલો મિત્રો હવે ધ્યાન આપજો, શું કહેવા માંગે છે એને સાંભળો અને સમજો. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય. ઉભા રહો મિત્રો, મતલબ શું થાય પછી સમજીએ. આપણે કાર્ય શોધવાનું છે, આ પહેલી વાત. હવે આ ભાગ આપણે પૂરો કરીએ પછી બી ભાગ સમજીએ. મિત્રો સાંભળો, આ ગોઠવણી પ્રાપ્ત કરવી એનો મતલબ શું? સાંભળજો. આનો મતલબ આવો થાય કે શરૂઆતમાં અનંત અંતરેથી પહેલા ક્યુ વિદ્યુત ભારને લાવવાનો, એને કોઈ એક કોઈ બિંદુએ મૂકો, પછી કોઈ બીજા વિદ્યુત ભારને લાવો, એ માઇનસ ક્યુ છે એને લાવો, પછી કોઈ ત્રીજા વિદ્યુત ભારને લાવો, અને પછી કોઈ ચોથા વિદ્યુત ભારને લાવો. તો જો આ ચોરસ જેવી આકૃતિ બને. તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે કરવું પડતું કાર્ય. તો મિત્રો આવડે આપણે આ કાર્ય શોધવું હોય તો કઈ રીતે મળે? કઈ રીતે મળે? સ્થિતિ ઉર્જાનો તફાવત. સ્થિતિ ઉર્જાનો તફાવત ઇઝ ઇક્વલ ટુ શું થાય? કાર્ય. તો આવું લખાય. જોજો લખવું. હવે જોજો લખીએ, યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ W બાહ્ય બળની અસર હેઠળ કરવું પડતું કાર્ય. આ જ કહેવાય ને, યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ કરો તો બાહ્ય બળની અસર હેઠળ કરવું પડતું કાર્ય. હવે સાંભળો, બરાબર સમજો. યુ ફાઇનલ અને યુ ઇનિશિયલ એ બેમાંથી 0 કોણ હશે? યુ ફાઇનલ 0 હશે કે યુ ઇનિશિયલ 0 હશે? શરૂઆતમાં બધા ક્યાં હોય? શરૂઆતમાં બધા ક્યાં હોય? અનંત અંતરે. અને પછી તમે ફાઇનલ ગોઠવણીમાં અહીંયા લેવા છો તો યુ ઇનિશિયલ ની કિંમત કેટલી હોય? 0. એટલે અહીંયા હકીકતમાં આવું લખાય, યુ ફાઇનલ માઇનસ યુ ઇન્ફિનિટિવ અનંત અંતર માટે. ઇનિશિયલ એટલે અનંત અંતર માટે. આના બરાબર શું લખાય? યુ ફાઇનલ માઇનસ યુ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. હવે હું આટલું લખું છું, બાહ્ય બળ. ચાલો આજ આપણે શોધવાના છે. હવે આની વાત કરીએ. આની કિંમત કેટલી? યુ ઇન્ફિનિટિવ ની કિંમત 0. તો યુ ફાઇનલ તો આવું લખાય, યુ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ W બાહ્ય બળ. તો આનો મતલબ એવો થયો, મારે આને શોધવાના. યુ ફાઇનલ એટલે સ્થિતિ ઉર્જા. ક્યારે? આખી ડિઝાઇન બની ગઈ પછીની સ્થિતિ ઉર્જા. તો આખા તંત્રની સ્થિતિ ઉર્જા કેવી રીતે લખાય બોલો તો? હજી અહીંયા જ કર્યા છે. આખું તંત્ર આવું મળી ગયું. જો હવે આ ત્રિકોણ હતું, આ ચોરસ થઈ ગયું. તો આ બંનેની સ્થિતિ ઉર્જા, આ બંનેની સ્થિતિ ઉર્જા, આ બંનેની સ્થિતિ ઉર્જા, આ બંનેની સ્થિતિ ઉર્જા. મિત્રો જેટલી પણ ડિઝાઇન આવી બબ્બે વિદ્યુત ભારની જેટલી પણ જોડ બને એ બધી ધ્યાનમાં લેવાની. એટલે અહીંયા યુ ફાઇનલ એટલે હકીકતમાં ઉર્જા જ છે. તો હવે હું છે ને યુ ફાઇનલ ની જગ્યાએ કઈ કઈ ઉર્જા લખાય? તો કે આ બંને વિદ્યુત ભારને કારણે એટલે UAB, આના કારણે એટલે UBC, આના કારણે એટલે UCD, આના કારણે એટલે UAD. હજી કોઈક બાકી બે વિદ્યુત ભારની જોડ જો, આના કારણે UAC અને આના કારણે UBD. આવું કેમ માંગુ છું? આવું સમજાવવા માંગુ છું. ખબર પડે? આમાં જો 3 જ જોડ બને, આ બે ને કારણે, આ બે ને કારણે, આ બે ને કારણે, હવે બીજા કોઈ બે ની જોડ જ ન બને. એક્ઝેક્ટ એવી રીતે આમાં જેટલી જોડ બને એ બધી જોડને કારણે ઉર્જા એટલે કાર્ય. તો આ બંનેને કારણે, આ બંનેને કારણે, આ બંનેને કારણે, આ બંનેને કારણે, આ બંનેને કારણે અને આ બંનેને કારણે. તો અહીંયા શું લખાય? અહીંયા શું લખાય? જો લખીએ સમજો. UAB ને કારણે એટલે અહીંયા લખી દઉં UAB પ્લસ આ બંનેને કારણે UBC પ્લસ આ બંનેને કારણે UCD, CDDC જે લખો તે કોઈ વાંધો નથી, પ્લસ આ બંનેને કારણે UAD પ્લસ આ બંનેને કારણે UAC પ્લસ આ બંનેને કારણે UBD ઇઝ ઇક્વલ ટુ કાર્ય આપણું. જો આવું સમજવા માંગુ છું. ખબર પડે છે? તમે અહીંયા મિત્રો બાહ્ય બળની અસર હેઠળ અથવા તો બાહ્ય બળની અસર હેઠળ કરવું પડતું કાર્ય આટલું લખી દીધું. હવે ખાલી દર વખતે ખાલી W લખશો ને તો પણ ચાલશે, કોઈ વાંધો નથી. હું ખાલી હવે W લખીશ એટલે સમજી જાજો, યાદ છે. ક્લિયર છે મિત્રો? આનો મતલબ એવો થયો બધી કિંમત શોધવી પડે, એનો સરવાળો કરો એટલે ઓટોમેટિક આપણો W નો જવાબ આવશે. તો આપીએ સાદરૂપ. ચાલો ધ્યાન આપજો, સાદરૂપ આપીએ. UAB ની કિંમત લખાવો, આ બંનેની સ્થિતિ ઉર્જા લખાવો. આવડે? શું લખાય? K Q માઇનસ Q છેદમાં R. ચાલો Q Q જો Q Q છેદમાં બે વચ્ચેનું અંતર R. R એટલે આપણે કોણ છે? D. તો અહીંયા લખી દઉં D. સમજાય છે ને? પાક્કું ને? ચાલો આગળ જઈએ. BC. BC એટલે આ 1 માઇનસ 1 પ્લસ એટલે અહીંયા શું થઈ જાય? માઇનસ લખાવો. K Q સ્ક્વેર
અપન ડી, બે વચ્ચેનું અંતર. તો મિત્રો આ પણ થોડુંક ડાયરેક્ટ હવે લખી દઉં, ચાલશે ને? ચાલો આ માઇનસ છે અને થોડુંક વ્યવસ્થિત કરી દઉં. ચાલો આ બંનેની તો શું લખાય? કે ક્યુ સ્ક્વેર અપન ડી, પણ કેવા? માઇનસ. જો એક પ્લસ એક માઇનસ એટલે ક્યુ સ્ક્વેર પ્લસ માઇનસ છેદમાં બે વચ્ચેનું અંતર ડી. ચાલો આનું કામ પૂરું, આની વાત કરીએ. ચાલો આની વાત કરીએ સીડી. ચાલો સીડી માટે લખાવો. જો એક પ્લસ એક માઇનસ તો એમ જ છે માઇનસ કે ક્યુ સ્ક્વેર અપન ડી. ચાલો સીડી ની આની વાત પૂરી. ચાલો હા એડી આની વાત કરું, લખાવું માઇનસ કે ક્યુ સ્ક્વેર અપન બે વચ્ચેનું અંતર તો કે ડી. ક્લિયર? હવે આની વાત કરીએ એસી, આ અને આ. ચાલો પ્લસ અને અહીંયા પણ પ્લસ જ છે તો શું આવે? પ્લસ શું લખાય? કે ક્યુ સ્ક્વેર અપન આ બંને વચ્ચેનું અંતર. જો આ ચોરસ છે તો મિત્રો એક કામ કરીએ, અત્યારે અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે એસી લખી દે આવું. એટલે બંને વચ્ચેનું અંતર એસી એટલે આવું એસી ડાયરેક્ટ લખી દઉં. હમણાં શોધી નાખીએ આ શું છે. હવે આ બીડી એટલે આ જોજો સૂત્ર આવું લખીએ તો કે માઇનસ ક્યુ છેદમાં ડી. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો અહીંયા તો ઓલરેડી પ્લસ છે જ, તો શું લખાય? પ્લસ કે ક્યુ સ્ક્વેર છેદમાં બંને વચ્ચેનું અંતર તો કે બીડી. બીડી ઇઝ ઇક્વલ ટુ કાર્ય. આને જ આપણે શોધવા છે. હવે આ બધાનું સાદુરૂપ આપો. એ સાદુરૂપ આપતા પહેલા એસી અને બીડી ને શોધી નાખીએ. કરીએ? ચાલો પહેલા એસી ને શોધીએ. આકૃતિ પરથી જુઓ આ માપ ડી, આ ચોરસ છે તો આ કાટખૂણો બને તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો તો કોના બરાબર લખાય? પરંતુ એસી સ્ક્વેર બરાબર આ પ્લસ આ એટલે ડાયરેક્ટ કરીએ થોડું ડી સ્ક્વેર તો એસી બરાબર શું થઈ જાય? વર્ગમૂળની અંદર 2d સ્ક્વેર તો એસી બરાબર શું બની જાય? તો કે √2d. ચાલો જો એસી ની કિંમત મળી ગઈ. અને ચોરસની અંદર તો બંને વિકર્ણના માપ સરખા હોય, આનું માપ પણ આટલું જ થાય, આનું માપ પણ એટલું જ થાય. તો એસી ની કિંમત કેટલી થાય? √2d. તો બીડી ની કિંમત પણ કેટલી થાય? એટલી જ થાય. સમજાય છે? બંને કિંમત અંદર મૂકી દો. આનું એક સાથે પહેલા સાદુરૂપ આપી દઉં. જોજો એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર એટલે -4 કે ક્યુ સ્ક્વેર અપન ડી. ચાલો આનું કામ પૂરું થઈ ગયું. ચાલો હવે આની વાત કરી નાખીએ. પ્લસ કે ક્યુ સ્ક્વેર એસી ની કિંમત કેટલી છે? તો કે √2d પ્લસ ચાલો આની વાત કરો કે ક્યુ સ્ક્વેર બીડી ની કિંમત કેટલી? તો કે √2d ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કાર્ય કેટલી વખત છે? તો કે બે વાર છે. હવે આની વાત કરી નાખો. -4 કે ક્યુ સ્ક્વેર અપન ડી. ચાલો એક વાર, બે વાર એટલે બે વાર એટલે 2 કે ક્યુ સ્ક્વેર અપન √2d ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કાર્ય. જવાબ આવવાની તૈયારીમાં જ છે, ખાલી આપણે સાદુરૂપ આપીએ છીએ હે ને. ચાલો આપીએ સાદુરૂપ. મિત્રો આ કેન્સલ થઈ જાય તો અહીંયા √2 લખાય. સમજાય છે? ચાલો આમાંથી સામાન્ય કાઢી નાખો. કે ક્યુ સ્ક્વેર ડી. તો શું લખાય? કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. બોલો આવું થશે? મિત્રો સમજાય છે ને? કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી કોમન તો બ્રેકેટની અંદર શું આવશે? અહીંયા કોણ વધે? તો કે -4. અહીંયા કોણ વધશે? તો કે +√2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે W. આવી ગયો જવાબ. W ને વ્યવસ્થિત લખો તો W ઇઝ ઇક્વલ ટુ કાર્ય આપણે શું લખાશે? તો કે ક્યુ સ્ક્વેર અપન ડી. બ્રેકેટની અંદર શું થશે? પેલા પ્લસ વાળું પદ લખો તો કે √2 -4. મિત્રો જવાબ આવી ગયો. આવું સમજાવવા માંગુ છું. ખબર પડે છે? એટલે મિત્રો એક વસ્તુ ધ્યાન જો, પહેલી વખત ભણો છો એટલે પહેલા તમારે સમજવું જ પડશે કે મારે કાર્ય શોધવું. એનો મતલબ તો કે કાર્ય એટલે તો સ્થિતિ ઉર્જાનો તફાવત. મિત્રો જેવું તમે સૂત્ર લખશો ને એટલે તમને મગજની અંદર ધીરે ધીરે ખબર પડવા માંડશે. યુ ફાઇનલ એટલે આ જે ડિઝાઇન બની ગઈ તો યુ ઇનિશિયલ એટલે બધા ક્યાં હોય? તો કે અનંત અંતરે. તો અનંત અંતરની ઉર્જા કેટલી હોય? તો કે 0 હોય. તો યુ ફાઇનલ માઇનસ યુ ઇન્ફિનિટી ની કિંમત તો 0 હોય એટલે આની જગ્યાએ 0 લખી દે તો આવું પદ મળ્યું. હવે મારે આને શોધવું એટલે આ ઉર્જા એટલે આખા તંત્રની ઉર્જા તો કે બબ્બે વિદ્યુતભારની જોડ બનાવી દો. બસ અને પછી નોર્મલ જેમ આપણે કરીએ છીએ એમ ખાલી સાદુરૂપ આપતા જાઓ. સાદુરૂપમાં ખાલી ભૂલ ન થાય એટલું ધ્યાન રાખો. આવી ગયો જવાબ. પૂરી થઈ ગઈ. આવડશે? પાકો. બી ભાગ કરીએ. ચાલો ધ્યાન આપો. સમજો બી ભાગ પણ સરસ મજાનો છે. જોજો ધ્યાન.
બોર્ડ ઉપરથી ક્લિયર દેખાય તો છે ને? ચાલો ઓકે. બી ભાગ શું લખેલું છે વાંચો અંદર. ચાલો કરીએ બી ભાગ. ઓકે હા, 4 વિદ્યુત ભારોને, હવે સાંભળજો, 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને, એટલે અહીંયા પકડી જ રાખવાના, જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે, આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે? 4 શિરોબિંદુને અહીંયા જકડી રાખવાનો અને વધારાનો બીજો કોઈ Q0 વિદ્યુત ભાર, માની લો કે કોઈ Q0 વિદ્યુત ભાર આ છે, એને આના કેન્દ્ર પર લાવવામાં આવે તો કરવું પડતું કાર્ય શોધો. એટલે ફરીથી શોધવાનું તો શું છે? કાર્ય જ છે. પણ એને ક્યાંથી ક્યાં લાવવાનો છે? તો કે ક્યાંકથી એને કેન્દ્ર ઉપર લાવવાનો છે, અહીંયા લાવવાનો છે. આ Q વિદ્યુત ભારને કેન્દ્ર ઉપર લાવવાનો છે, અહીંયા. તો આ વિદ્યુત ભારને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે શોધવાનું તમારે કાર્ય જ છે. તો આને કહી દો W ડેશ. હવે મિત્રો થોડીક વાર પહેલા જે મેં કન્સેપ્ટ સમજાવ્યો હતો ને એની વાત કરીએ. જોજો, માની લ્યો કે આ કોઈ Q0 વિદ્યુત ભાર છે, સાંભળજો બરાબર, આ કોઈ Q0 વિદ્યુત ભાર અહીંયા છે. હવે અહીંયા મારે અહીંયા કેન્દ્ર ઉપર લાવવું હોય તો કાર્ય કરવું પડે, અહીંયાથી અહીંયા લાવવું હોય તો કાર્ય કરવું પડે, કરવું જ પડે, કેમ કે ઓલરેડી આટલા બધા વિદ્યુત ભાર છે. તો બધાનું વિદ્યુત ક્ષેત્ર હોય છે, આનું બહાર હોય, આનું પણ બહાર હોય, આનું અંદર હોય, બધાનું વિદ્યુત ક્ષેત્ર હોય જ તે. તો એનો મતલબ એવો થયો મિત્રો, આને તો આવું કેવું, જોજો આ Q0 વિદ્યુત ભારને અહીંયા કેન્દ્ર પર લાવવા માટે કરવું પડતું કાર્ય તો આવું લખાય. જોજો W ડેશ કયા વિદ્યુત ભાર માટે? તો કે Q0 માટે. તમે કયા બિંદુએ લાવ્યા? તો કે કેન્દ્ર ઉપર લાવ્યા. કેન્દ્રને માની લો કે તમે O નામ આપી દો, તો O બિંદુ પાસેનો વિદ્યુત સ્થિતિમાન આવું લખવું પડે. એ મિત્રો આ ખબર પડે શું લખ્યું? મેં તો તમે યાદ કરો તો કે ભાઈ અનંત અંતરે કોઈ વિદ્યુત ભાર ને મૂકો તો પછી મેં એમ કીધું કે અહીંયા કોઈ બિંદુ T છે અને અહીંયા ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા ઓલરેડી કોઈ Q વિદ્યુત ભાર મૂકેલો છે, તો વિદ્યુત ક્ષેત્ર એનું હોય જ તે. તો આને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે થોડી વાર પહેલા ભણી ગયા, આને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે એ પોતે વિદ્યુત ભાર, આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, તો એને તો શું કહેવાય? કાર્ય. એક્ઝેક્ટ કન્ડિશન છે, કોઈ Q0 વિદ્યુત ભાર છે, ક્યાં લાવવો છે? તો કે કેન્દ્ર ઉપર. તો પછી કયા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન લખવું પડે? કેન્દ્ર પાસેનું. તો જો ઈ જ લખી Q0 એટલે પોતે, અને આ વિદ્યુત ભારોનું કેન્દ્ર આ, અને આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે આ. તો એનો મતલબ તમારે W ડેશ ને શોધવા હોય તો તમારે Q0 અને V0 શોધવા. Q0 તો ઓલરેડી કીધેલા છે, તો તમારે શું શોધવા પડે? V0 ને. V0 એટલે આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. કોના કારણે? તો કે આના કારણે અહીંયા, આના કારણે અહીંયા. વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઊર્જા નહીં, વિદ્યુત સ્થિતિમાન. આના કારણે અહીંયા, આના કારણે અહીંયા, આના કારણે અહીંયા, આના કારણે અહીંયા, બધાનો કરવાનો સરવાળો. સમજ પડે છે ને? ચાલો તો અહીંયા લખી દઉં, જ્યાં, જો ઉતાવળ નહીં કરતા, જ્યાં V0 એટલે બિંદુ O પાસેનું વિદ્યુત સ્થિતિમાન. ચાલો હવે કઈ રીતે શોધાય? તો કે O બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે VO, આના કારણે અહીંયા, આના કારણે અહીંયા, તો VA કહી દઉં, પ્લસ આના કારણે અહીંયા, તો VB કહી દઉં, પ્લસ VC કહી દઉં, પ્લસ VD કહી દઉં. ખબર પડે છે ને? આના કારણે અહીંયા, આના કારણે અહીંયા, આના કારણે અહીંયા, આના કારણે અહીંયા લખી દીધા. આરામથી સાદુરૂપ આપીએ, આવડે જ છે આપણને બધું. જોજો VO ઇઝ ઇક્વલ ટુ VA, આના કારણે આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન લખાવો. તો કે K કોના કારણે? તો આના કારણે. તો કે Q છેદમાં 2 વચ્ચેનું અંતર એટલે આટલું. આટલું અંતર મિત્રો કેટલું કહેવાય? તો કે AO કઈ દેવાય? AO. ખબર ન પડે કઈ નહીં, ત્યારે AO તો કહેવાય જ છે. અહીંયા AO લખી દો, પ્લસ VB એટલે આના કારણે અહીંયા તો લખાવો. K પણ કેવા છે? માઇનસ Q છે, તો અહીંયા કરી દો માઇનસ Q છેદમાં 2 વચ્ચેનું અંતર, તો કે OB. ડોબી કરતા નહીં હો. ચાલો, પ્લસ VC. VC એટલે આના કારણે અહીંયા પ્લસ જ છે, તો K Q છેદમાં આટલું અંતર OC, પ્લસ VD આના કારણે અહીંયા પોતે માઇનસ છે, માઇનસ K Q વચ્ચેનું અંતર OD. ઓહો, OD આવી ગયો. ઓકે, આવું ખબર પડે છે? હવે મિત્રો આરામથી સમજીએ. જો કાંઈ સાદરૂપ ન આપો તોય ખબર પડે, કાંઈ સાદરૂપ આપવાની જરૂર નથી. AO એટલે આટલું અંતર, સાંભળો, OB એટલે આટલું અંતર. એ મિત્રો ચોરસની અંદર તો આ બધા વિકર્ણના માપ સરખા જ હોય, અને વિકર્ણના માપ સરખા હોય તો આ માપ જેટલું હોય એટલું જ આ માપ હોય, એટલું જ આ માપ હોય, એટલું જ આ માપ હોય. AO એટલે આટલું,
OB એટલે આટલું, OC એટલે આટલું અને OD એટલે આટલું. એટલે ટૂંકમાં બધા માપ સરખા જ હોય. તો હકીકતમાં છેદ તો બધાનો સરખો જ છે. છેદ બધાનો સરખો છે. તો જો KQ પ્લસ KQ માઇનસ ગયા, KQ પ્લસ KQ માઇનસ ગયા. તો હકીકતમાં તો વિદ્યુત સ્થિતિમાન O પાસે 0 છે. આ તો ખબર પડી ને, એ O એટલે આટલું માપ ને આટલું માપ તો સરખું જ હોય કેમ કે ચોરસ છે. તો એનો મતલબ એવો થયો કે છેદ બધાનો સરખો છે. તો આ પદ પ્લસ આ પદ માઇનસ ગયા, પ્લસ માઇનસ ગયા તો 0. અહીંયા કિંમત મૂકો 0. તો W ડેશ ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ 0. તો W ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ તમે કોઈ પણ વિદ્યુત ભારને ગમે ત્યાંથી કેન્દ્ર ઉપર લઈ આવો તો કાંઈ કાર્ય કરવું પડે નહીં. જો સાબિત. કેમ? કેમ કે બિંદુ O પાસેનું વિદ્યુત સ્થિતિમાન જ કેટલું છે? 0. આમ Q0 વિદ્યુત ભારને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે? 0 છે. મિત્રો આ તમને ધ્યાનમાં આવવું પડે, આ કન્સેપ્ટ યાદ આવવો પડે. જે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અને તે જે વિદ્યુત ભારને લાવ્યા એ બંનેનો ગુણાકાર. W is equal to Q into V. આવું યાદ રાખવાનું. W is equal to Q into V. જો આવું સમજવામાં આવે છે. આ પહેલો ભાગ હતો અને આ બીજો ભાગ હતો. આવડશે મિત્રો? પાકું? તમે બોર્ડ ઉપર કોપી કરો, હું એકવાર ચેક કરી લઉં. ચાલો મિત્રો, હવે છે ને આપણે પહેલા નવી થિયરી સમજીએ છીએ અને પછી પાછું ફરીથી ઉદાહરણનો દાખલો કરીએ. સ્થિતિ ઉર્જાને અનુરૂપ જ તે પહેલા એક થિયરી સમજીએ અને પછી દાખલો કરીએ. ઓકે, ચાલો. સવાલ લખો એને બરાબર સમજજો. જોજો લખો એ બરાબર ધ્યાન આપો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવો. અથવા તો મિત્રો એવું પણ કહી શકે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો. આની જગ્યાએ શું લખે? સમજાવો. કઈ પણ લખે, બંનેનો મતલબ સરખો જ છે, ખાલી તમને આઈડિયા આવવો જોઈએ કે શું કહેવા માંગે છે. કરીએ શરૂઆત? બરાબર ધ્યાન આપજો મિત્રો, ખૂબ જ અગત્યનો ભાગ છે, સમજવાનો પ્રયત્ન કરો. થોડું થોડું તમને હવે સમજાય જ છે, બરાબર ધ્યાન આપજો. ઓકે, જોજો બરાબર ધ્યાન આપો. જે શબ્દ લખેલા છે એને સમજો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. કેવું વિદ્યુત ક્ષેત્ર? કે સમાન વિદ્યુત ક્ષેત્ર. તો એક કામ કરીએ, પહેલા હું સમાન વિદ્યુત ક્ષેત્ર દોરી દઉં. બરાબર ધ્યાન આપજો. તો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. કેટલા વિદ્યુત ભારનું તંત્ર? તો કે બે વિદ્યુત ભારનું તંત્ર. માટે શું સમજવાની છે? સ્થિતિ ઉર્જા. હવે મિત્રો ધ્યાન આપો. માની લો, એક કામ કરો, પહેલા હું છે ને યામાક્ષ પદ્ધતિ દોરી દઉં, પછી સમજાવું. માની લો કે આ યામાક્ષ પદ્ધતિ છે. સમજજો બરાબર. અહીંયા આપી દો x અક્ષ, અહીંયા આપી દો y અક્ષ. હવે તમારે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી છે. તો હું શું કરીશ ને એને સાંભળજો. અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આ સમાન વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં આવી રીતે જાય છે. બહુ વધારે નહીં બતાવું કેમ કે આપણે અંદર છે ને ગણતરી કરવી છે, એટલે અંદર આકૃતિ દોરવી છે. ચાલો, આ સમાન વિદ્યુત ક્ષેત્ર આવી રીતે જાય છે એવું માની લેજો. આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે વિદ્યુત ક્ષેત્રની અંદર બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. હવે હું શું કરીશ એને સાંભળો. કે બે વિદ્યુત ભારો છે એની સ્થિતિ ઉર્જા શોધવી. તો મિત્રો સ્થિતિ ઉર્જા શોધવી એટલે એનો મતલબ U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ W બાહ્ય બળની અસર હેઠળ કરવું પડતું કાર્ય. મારે આને શોધવા છે. કઈ રીતે મળે એને સમજો. માની લો કે બે વિદ્યુત ભારો છે એ પેલા અનંત અંતરે છે. એટલે માની લો કે જે બે વિદ્યુત ભારોના કારણે અહીંયા જે શોધવું છે એ પોતે બે વિદ્યુત ભારો અહીંયા છે. આ પેલો વિદ્યુત ભાર અહીંયા છે અને બીજો વિદ્યુત ભાર અહીંયા છે. તો અનંત અંતરે ઓલરેડી છે, આવું આપણે ધારી લઈએ છીએ કે બે વિદ્યુત ભારો અનંત અંતરે છે.
અનંત અંતરે છે તો એની અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી હોય તો કે 0. અને આ યુ આ ક્યાં અંતરે અનંત અંતરે અને શરૂઆતમાં અહીંયા છે એટલે આ તે યુ ઇનિશિયલ છે કે શરૂઆતમાં બે વિદ્યુતભારો અહીંયા છે. આટલું ક્લિયર? કે હું પેલા એવું માની લઉં છું કે ધારો કે બે વિદ્યુતભારો ક્યાં છે અનંત અંતરે છે. જો અનંત અંતરે હોય તો અનંત અંતરે એની સ્થિતિ ઉર્જા કેટલી હોય તો કે 0 હોય અને આ પ્રારંભની કન્ડિશન છે એટલે એને તમે યુ ઇનિશિયલ પણ કહી શકો. ક્લિયર આટલું? ચાલો આગળ જઈએ. લખીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેટલા વિદ્યુતભારો Q1 અને Q2 કયા અંતરે છે અનંત અંતરે. વિદ્યુતભાર Q1 અને Q2 કયા અંતરે અનંત અંતરે હોવાથી તેમની સ્થિતિ ઉર્જા કેવી છે શૂન્ય હોય છે. શૂન્ય છે આવું આપણે કહી દીધું. તેથી લખી દો એને સમીકરણના સ્વરૂપમાં લખો u ઇનિશિયલ અથવા તો u ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ 0. આ કામમાં રાખશે આપણને. આટલું ક્લિયર થઈ ગયું? હવે સાંભળો શું કે છે અંદર વાંચો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે તો સ્થિતિ ઉર્જા અહીંયા શોધવાની છે. તો હવે શું કરીએ? પેલા કોઈ Q1 વિદ્યુતભાર છે એને અહીંયા લાવીએ. ખબર પડે છે? Q1 વિદ્યુતભારને અહીંયા લાવીએ. પછી Q2 વિદ્યુતભારને અહીંયા લાવીએ. જો Q1 ને અહીંયા લાવવો હોય તો કાર્ય કરવું પડે તો એ કાર્ય શોધશું. કરવું પડે કે નહીં કરવું પડે નથી ખબર, એને છોડો. પણ અહીંયા લાવવા માટેનું કાર્ય શોધો. અહીંયા લાવવા માટેનું કાર્ય શોધો. બંને કાર્યનો સરવાળો કરો. આપણે આ શોધવા હતા ને u ફાઇનલ માઇનસ u ઇનિશિયલ બરાબર w બાહ્ય બળ. હવે સમજો u ઇનિશિયલ આ કિંમત તો ઓલરેડી 0 છે તો મારે સ્થિતિ ઉર્જા શોધવી છે. u ફાઇનલ એટલે u જ કહેવાય. એટલે આ જ મારે શોધવા હતા તો u આવી ગયા. અને આ કાર્ય એટલે અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય જે કંઈ આવે આને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય જે કંઈ પણ આવે એ બંને કાર્યનો સરવાળો કરી દો અને એ જે જવાબ મૂકું એટલે જો u ની કિંમત મળી ગઈ. સમજાય છે મિત્રો કન્સેપ્ટ શું છે? એટલે આપણે પહેલેથી એને અનંત અંતરે રાખ્યા અને અનંત અંતરે રાખ્યા પછી એક લાવશું. એની માટે કાર્ય કરશું. એ બંને કાર્યનો સરવાળો કરશું એટલે સ્થિતિ ઉર્જા મળશે. ક્લિયર? હવે આ કન્સેપ્ટને ફોલો કરીએ અને આમાં કામ ચાલુ કરીએ. ધ્યાન આપો. ચાલો જો. ઓકે હવે જવાબ આપો કે આ Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી માની લ્યો કે કોઈ આ બિંદુ લઈ લઉં. સાંભળજો પેલા બરાબર સાંભળજો. આ કોઈ બિંદુ P લઈ લઉં. એ P બિંદુનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ માની લ્યો કે R1 છે. અને હવે તમારે આ વિદ્યુતભારને અહીંયા લાવવો છે. કયા વિદ્યુતભારને? Q1 વિદ્યુતભારને ક્યાં લાવવો છે? બિંદુ P પાસે. તો મને જવાબ આપો તો આ Q1 વિદ્યુતભારને બિંદુ P પાસે લાવવા માટે કાર્ય કરવું પડે. ચાલો હવે જવાબ આપો. ઘણા બધા મિત્રો એવું કે છે કે સર આ વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કોઈ પણ કાર્ય કરવું પડે નહીં. કોઈકનો જવાબ આવો છે અને કોઈકનો જવાબ એવો છે કે હા સર કાર્ય કરવું પડે. કદાચ કોઈક એવું કે છે કે હા સર કાર્ય કરવું પડે. તો મને જવાબ આપો પહેલો ઓપ્શન સાચો છે કે બીજો ઓપ્શન સાચો છે? અને Q1 વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કાર્ય કરવું પડે કે ન કરવું પડે? મિત્રો કાર્ય કરવું પડે. બરાબર સાંભળો. ઓલરેડી અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર છે તો આ વિદ્યુતભારને અહીંયા લાવવું હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય થાય. અત્યાર સુધી શું કન્ડિશન હતી કે અહીંયા તમે કોઈ Q વિદ્યુતભાર મૂકી દેતા અને પછી અહીંયાથી Q1 ને અહીંયા લાવતા હતા. તો પણ એ Q1 ને કારણે વિદ્યુત ક્ષેત્ર જ આમ હતું ને અને તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જ લાવતા હતા. તો અહીંયા એને વિદ્યુતભારનું અમે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર આપી દીધું. તો એનો મતલબ શું થાય? ઓલરેડી તમારે આને અહીંયા લાવવા માટે કાર્ય કરવું પડે. ખબર પડે છે? તો શું કરવાનું હવે? અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને બિંદુ P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એને શું નામ આપી દો? W1. સમજાણું? ચાલો કરીએ. બરાબર ધ્યાન આપજો. સરસ મજાની થિયરી છે. હવે આકૃતિ પરથી કયા વિદ્યુતભારને? Q1 વિદ્યુતભાર Q1 ને કયા અંતરેથી? તો કે અનંત અંતરેથી. અંતરેથી કયા બિંદુએ? તો કે P બિંદુએ. યામાક્ષ પદ્ધતિના બિંદુ કયું છે? તો કે P પાસે
લાવવા માટે પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. માની લો કે લાવવા માટે કરવા પડતા કાર્યને હું W1 કહી દઉં તો લખવાનું કોના બરાબર? W1 બરાબર. ચાલો લખીએ. હા, તો અહીંયા જ લખીએ તો કે W1 ઇઝ ઇક્વલ ટુ, ચાલો મિત્રો લખાવો તો કેવી રીતે લખાય? આ વિદ્યુતભારને તમે આ બિંદુએ લાવો તો કરવું પડતું કાર્ય ડાયરેક્ટ આવડે. W ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું? તો કે Q ઇન્ટુ V. કોને લાવો છો? Q1 ને લાવો તો અહીંયા લખવા પડે Q1. કયા બિંદુ પાસે લાવો છો? તો કે P બિંદુ પાસે લાવો તો અહીંયા VP લખી દો. પૂરી થઈ ગઈ વાત. સમજાય છે? પાકું ને? તો VP લખો. પૂરી થઈ ગઈ. કરીએ? ચાલો લખીએ. તો આવું લખાશે. W ઇઝ ઇક્વલ ટુ કોને લાવો છો? તો કે Q1 ને. કયા બિંદુએ લાવો છો? તો કે P બિંદુએ. તો VP લખી દો. આવી ગયું કાર્ય. બસ આવું કહેવા માંગુ છું. પૂરી થઈ ગઈ વાત. એટલે એનો મતલબ શું થયો કે હવે Q1 વિદ્યુતભાર અહીંયા આવી ગયો છે. હવે જોજો મજા આવશે. અહીંયા P બિંદુ, અહીંયા હવે Q1 વિદ્યુતભાર આવી ગયો છે. હવે નવું પિક્ચર ચાલુ થશે, મીન્સ કે નવી થિયરી ચાલુ થશે આની અંદરથી. અહીંયા હવે Q1 આવી ગયું છે. હવે Q1 અહીંયા છે નહીં, એ અહીંયા આવી ગયા. હવે બીજું કામ, આ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં માની લ્યો કે મારે આ બિંદુએ લાવવા. આ બિંદુ એટલે માની લ્યો અહીંયા કોઈ બિંદુ હું ST નામ આપી દઉં અને એ ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ માની લ્યો કે R2 છે. તો હવે આ જે Q2 વિદ્યુતભાર છે એને મારે અનંત અંતરેથી કયા બિંદુએ લેવા છે? T બિંદુએ. અમને જવાબ આપો તો. હવે એકદમ સમજવા જેવો જવાબ આપો તો. આ Q2 વિદ્યુતભારને T બિંદુએ લાવવા માટે કાર્ય કરવું પડે. W1 શોધી નાખ્યા, કાર્ય કરવું પડે. જો આવ્યું એવી રીતે Q2 વિદ્યુતભારને અનંત અંતરથી T બિંદુએ લાવવા માટે કાર્ય કરવું પડે. હા કે ના? ખાલી આટલો જવાબ આપી દો. હા કે ના? આ બેમાંથી શું સાચું? કાર્ય કરવું પડે. કેમ? કેમ કે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે જ તે. તો એનો મતલબ આ વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કાર્ય કરવું પડે. કોના કારણે? આ વિદ્યુત ક્ષેત્રને કારણે. એટલે કાર્ય કરવું પડે. મિત્રો આટલું જ કાર્ય નહીં થાય, હજી આની સિવાય થશે. કયું? જો આને તમે અહીંયા સુધી લેવા એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કર્યું, એક મળ્યું. પણ મિત્રો ઓલરેડી હજી આ Q અહીંયા છે તો આના કારણે અહીંયા મળે. એટલે હકીકતમાં કેટલા કાર્ય મળશે? 2. આ તમે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી અહીંયા લાવો ત્યારે 2 ને કારણે વિદ્યુત ક્ષેત્ર. એક કોના કારણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે કાર્ય, અને બીજું કાર્ય આ વિદ્યુતભારને કારણે કાર્ય. સમજ પડે છે? પાક્કું ને? ચાલો કરીએ. હવે આને આપી દો સમીકરણ નંબર 1. જોજો સરસ મજાની થિયરી. હવે અનંત અંતરેથી સમજો કયા વિદ્યુતભાર? Q2 વિદ્યુતભારને કઈ જગ્યાએ? યામાક્ષ પદ્ધતિના બિંદુ T, યામાક્ષ પદ્ધતિના બિંદુ T પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, એને હું કહી દઉં W2. તો W2 બરાબર શું લખવું પડે? તો કે આ વિદ્યુતભારને અહીંયા કોના વિરુદ્ધ? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય પ્લસ કોના કારણે? Q1 વિદ્યુતભારને કારણે કરવું પડતું કાર્ય. તો અહીંયા શું લખાય? અહીંયા કાર્ય લખવું છે તો 2 ના કારણે કાર્ય. તો એક શું લખીએ? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ને કારણે કાર્ય પ્લસ આ વિદ્યુતભાર ઓલરેડી છે તો આના કારણે કાર્ય. એટલે આ અહીંયા આવી જશે તો આના કારણે પણ આની ઉપર અસર થાય. તો બીજું કેવું? તો કે Q1 વિદ્યુતભાર ના વિદ્યુત ક્ષેત્ર ને કારણે કાર્ય. એટલે આનો Q1 નું ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે તો આના કારણે પણ કાર્ય અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે પણ કાર્ય. એટલે 2 કાર્ય થયા. હવે બંને કાર્યને લખીએ. આવડે છે તમને? આરામથી જોજો, સમજજો. W2 સમજો. હવે સાંભળો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે એટલે આના કારણે. હવે મને જવાબ આપો. આ વિદ્યુતભારને અહીંયા લાવો, માની લો કે અહીંયા આવી ગયો Q2 વિદ્યુતભાર, અહીંયા આવી ગયો તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ તમે અહીંયા લાવો તો એની માટે કરવું પડતું કાર્ય એટલે Q into V. W is equal to Q into V. Q એટલે કોને લેવા? તો કે Q2 ને, અને V એટલે કયા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન? T બિંદુ પાસેનું. તો આવું લખાય Q
Q2 ઇન્ટુ VT T બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. એક કાર્ય પૂરું. હવે આનું સમજો. હવે તો બહુ સહેલું છે પણ થોડુંક સમજજો. ડાયરેક્ટ લખીએ આપણે. પ્લસ હવે સમજો. એક વિદ્યુતભાર અહીંયા છે, એક વિદ્યુતભાર અહીંયા છે, તો આ બંને વચ્ચેનું અંતર લેવું પડે. બે વિદ્યુતભારોનું અંતર હોય તો વિદ્યુત સ્થિતિ ઊર્જા K Q1 Q2 છેદમાં બે વચ્ચેનું અંતર, એટલે હવે તો બે થઈ ગયા. ખબર પડે? હવે તો બે થઈ ગયા. તો એનો વચ્ચેનો અંતર એટલે આ અંતર. તો મિત્રો યામાક્ષ પદ્ધતિથી આ R1 કીધા, મેં R2 કીધા, તો આને R12 કહી દો કે આ અંતર. એમ ખબર પડે છે? તો અહીંયા શું લખાય? હવે બે વિદ્યુતભાર અહીંયા થઈ ગયા, તો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર R12, તો અહીંયા શું લખાય? K પહેલો Q1 બીજા Q2 છેદમાં બે વચ્ચેનું અંતર R12. જો એટલે હકીકતમાં Q2 વિદ્યુતભારને અહીંયા લાવો ત્યારે બે કાર્ય થશે. એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે T બિંદુએ, બીજું કે આ ઓલરેડી વિદ્યુતભાર છે, તમે બીજો લાવી દીધા તો આ તો બે વિદ્યુતભારનું તંત્ર બની ગયું. અને બે વિદ્યુતભારના તંત્ર વચ્ચેનું અંતર R હોય તો આનું સૂત્ર બને Q = K Q1 Q2 છેદમાં બે વચ્ચેનું અંતર. એક્ઝેક્ટ કન્ડિશન થઈ ગઈ. આ અહીંયા આવી ગયા તો બે વિદ્યુતભાર થઈ ગયા, બે વિદ્યુતભારના તંત્ર વચ્ચેનું અંતર R12 છે, તો K Q1 Q2 છેદમાં R12. ક્લિયર છે આખું? હવે આગળ વધીએ. ચાલો કેટલા કાર્ય મળ્યા? W1 W2. શું શોધવી હતી? સ્થિતિ ઊર્જા. તો કરીએ પાછું. ચાલો હવે લખીએ. હવે તંત્રની કોની હાજરીમાં? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું શોધવી હતી આપણે? સ્થિતિ ઊર્જા. એની ભૂલી જતા. હાજરીમાં સ્થિતિ ઊર્જા. ચાલો લખાવો સમીકરણ. U final minus U initial is equal to W બાહ્ય બળની અસર હેઠળ દરેક વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. બધા વિદ્યુત ભારને લાવવા માટે કાર્ય કરવું પડે. એ બધાની ગણતરી કરવાની આની અંદર. ચાલો લખાવો. તો કે U final minus U initial ની કિંમત 0. ચાલો બધું કાર્ય એટલે W1 plus W2 W1 plus W2. આ કિંમતને U કહી દો U final, અથવા તો U કહો તો પણ ચાલે. W1 ની કિંમત લખાવો Q1 VP plus W2 ની કિંમત એટલે આ લખાવો Q2 VT plus આ કિંમત લખાવો તો કે K Q1 Q2 છેદમાં R12. સ્થિતિ ઊર્જાનું સમીકરણ મેળવો. સ્થિતિ ઊર્જાનું સમીકરણ આવે તેથી આવું લખી દો. U ફાઇનલ કહો કે U કહો એટલે U બરાબર Q1 VP plus Q2 VT plus K Q1 Q2 છેદમાં R12. જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુતભારોના તંત્રની શું છે કે સ્થિતિ ઊર્જા છે. સ્થિતિ ઊર્જા છે. જો મિત્રો આવું સમજવા માંગુ છું. સમજ પડે છે? પાક્કું ને? હું કહું એનો મને જવાબ આપો ત્યાંથી મને એવી સમજ પડે કે તને ખબર પડે છે નથી પડે. માની લ્યો કે આ વિદ્યુત ક્ષેત્ર પહેલેથી છે જ નહીં, આ છે જ નહીં. સમજો બે વિદ્યુતભાર અનંત અંતરે છે, આ વિદ્યુત ક્ષેત્ર નથી. તો મારો સવાલ સાંભળો. તો આ Q1 વિદ્યુતભારને P બિંદુએ લાવવો હોય તો કાર્ય કરવું પડે. માની લો કે અહીંયાથી અહીંયા લાવવા માટેનું કાર્ય W1 કહું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી તો આ વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કાર્ય કરવું પડે. જલ્દી ન કરવું પડે કેમ કે અહીંયા કોઈ છે જ નહીં, કોઈ હોય જ નહીં તો કાર્ય થાય નહીં. પણ અહીંયા શું કામ થયું? આ શું કામ થયું? કેમ કે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે. જુઓ તો વિદ્યુત ક્ષેત્ર છે એટલે કાર્ય થાય. અને જયારે બીજાને લેવા ત્યારે તો શું થયું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો હતું જ તે, પણ હવે Q2 હતા એટલે આના કારણે પણ કાર્ય થયું અને આના કારણે પણ કાર્ય થયું. એટલે બે કાર્ય અને પછી ટોટલ કાર્ય એટલે W1 plus W2 એટલે
આવડશે મિત્રો? તો જો મિત્રો સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, આ તમારે સમજવાની જરૂર છે, કેમ કે હવે જે દાખલો ગણીએ છે ને એ બેઠવાની પડતો છે, કોઈ ફરક નથી. કરીએ? બોર્ડ પરથી ક્લિયર દેખાય છે? હું ચેક કરી લઉં તો પછી આગળ વધીએ. ચાલો, બરાબર દેખાય છે? આગળ વધીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો, તો મિત્રો જે થિયરી ચાલી ગઈ એની પરનો સેમ દાખલો કરીએ. ઉદાહરણનો દાખલા નંબર 2.5, એક્ઝામ્પલ નંબર 2.5. મિત્રો એકદમ ધ્યાન આપજો, એકદમ સમજવા જેવો દાખલો 2.5. ચાલો, તમારે કામમાં ધ્યાન આપો, શરૂઆત કરીએ. મિત્રો સાંભળો, આ લેક્ચર તમે બે ભાગની અંદર જોશો ને તોય વાંધો નથી, કેમ કે લેક્ચર થોડો મોટો છે. લેક્ચર થોડો મોટો છે મિત્રો, કારણ કે મારે સ્થિતિ ઉર્જા વાળો કન્સેપ્ટ છે ને મારે એક સાથે જ આખો પૂરો કરવો હતો, એટલે લેક્ચર મોટો છે, એટલે અડધો અડધો જોશો તોય મને વાંધો નથી, પણ પ્રોપર જોજો, વ્યવસ્થિત જોજો, વચ્ચેનું એક પણ વસ્તુ સ્કીપ નહીં કરી દેતા. શરૂઆત કરીએ, બરાબર ધ્યાન આપો. 2.5. ઓકે, શું કે છે? -9 સેન્ટીમીટર 0 અને 9 સેન્ટીમીટર 0 સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ ના તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. કઈ વાંધો નહીં, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કે વિદ્યુત સ્થિતિ ઉર્જા કે મતલબ એક જ છે, પણ અંદરના શબ્દ સમજો. પેલા એક યામ આપેલા છે, બીજા એક યામ આપેલા છે, એ યામ ઉપર વિદ્યુત ભારો મૂકેલા છે 7 માઇક્રોકુલમ ને -2 માઇક્રોકુલમ, અને આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની, એટલે યુને શોધવાના. કાઉન્સમાં કંઈક લખેલું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, એટલે શરૂઆતની અંદર એ ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર નથી, શોધવાની છે તંત્રની સ્થિતિ ઉર્જા. જો લખેલું સ્થિતિ ઉર્જા, એટલે મારે યુને શોધવાના છે. એની કન્ડિશન શું છે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, આ કન્ડિશન છે એની. કરીએ? હવે પેલા યામ લખાવો તો -9 0 એટલે મિત્રો આમાં જો તમે જોજો બે યામ લખો ને આવી રીતે, થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. 9 સેન્ટીમીટર 0 અને બીજો યામ કયો છે? તો કે 9 સેન્ટીમીટર 0. આનો મતલબ એવો થયો કે આમાં જનરલી x યામ જ છે, જો y યામ ને z યામ તો છે જ નહીં. આની ઉપર કયો વિદ્યુત ભાર મૂકેલો છે? આ યામ ઉપર, તો આની ઉપર મૂકેલા છે 7 માઇક્રોકુલમ. આની ઉપર કયો વિદ્યુત ભાર મૂકેલો છે? તો આની ઉપર મૂકેલા છે -2 માઇક્રોકુલમ. હવે જે આ આકૃતિ છે એને આપણે અહીંયા દોરીએ. જોઈ x y z ત્રણ આપેલા છે, તો મારે y અને z ની કામ જોવા જવાની જરૂર જ નથી, કેમ કે યામ છે જ નહીં, છતાંય આપણે દોરીએ. જોજો, x અક્ષ y અક્ષ, બોલો કેવા છે આવું? z અક્ષ તમારે દોરવી હોય તો આવી રીતે દોરી દો, અથવા તો બહારની તરફ છે એવું માની લેજો. ઠીક છે? ચાલો, આ કઈ જગ્યાએ આવશે? x એમ કેટલો? -9. માઇનસ સંખ્યા કઈ બાજુ હોય? આ બાજુ હોય, તો -9 એટલે મે બી કદાચ અહીંયા હશે. માની લો કે આ 7 માઇક્રોકુલમ વિદ્યુત ભાર અહીંયા છે, એટલે આ 7 માઇક્રોકુલમ કેન્દ્રથી, ઉગમ બિંદુથી આ અંદર 0 એટલે y યામ કેટલો? 0, z યામ કેટલો? 0, એટલે અહીંયા જ હોય. આને સમજો 9 સેન્ટીમીટર x યામ કેવો છે? ધન, એટલે આ બાજુ, તો અહીંયા કોણ છે? આ વિદ્યુત ભાર, એટલે -2 માઇક્રોકુલમ. પણ સમજો મિત્રો 9 સેન્ટીમીટર કેન્દ્રથી, એટલે આ અંતર કેટલું હશે? તો કે 9 સેન્ટીમીટર. અને અહીંયાથી આ અંતર પણ કેટલું હશે? તો કે 9 સેન્ટીમીટર. સમજ પડે? કેન્દ્રથી આ અંતર કેટલું? 9 સેન્ટીમીટર. આ અંતર પણ કેટલું? 9 સેન્ટીમીટર. હવે શું કરવાનું કીધું છે? તો આ તંત્રની શું કીધી છે? સ્થિતિ ઉર્જા. તંત્ર તો દેખાય જ છે. કેટલા વિદ્યુત ભારનું તંત્ર? 2 વિદ્યુત ભારનું તંત્ર. 2 વિદ્યુત ભારના તંત્રને કારણે ડાયરેક્ટ સ્થિતિ ઉર્જાનું સમીકરણ U = K Q1 Q2 છેદમાં 2 વચ્ચેનું અંતર. પૂરી થઈ ગઈ વાત. સમજ પડે છે? ચાલો કરીએ એ ભાગ. હવે 2 વિદ્યુત ભારોના તંત્ર
ને કારણે સ્થિતિ ઉર્જા ડાયરેક્ટ જ લખીએ ને, આમાં તો કોઈ જરૂર નથી યુ ફાઇનલ ઇનિશિયલ કરવાની જરૂર નથી, કેમ કે ડાયરેક્ટ દેખાય છે બે વિદ્યુતભાર અહીંયા આવી રીતે છે. તો શું લખાય? યુ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 છેદમાં બે વચ્ચેનું અંતર, બે વચ્ચેનું અંતર તો કેટલું થાય મિત્રો? 18 સેન્ટીમીટર. હે ને? બે વચ્ચેની વાત કરે છે એટલે છેદમાં કેટલા હશે? 18 સેન્ટીમીટર. તો 18 ગુણ્યા 10⁻2 કહી દો. આપણે તો મીટરમાં લખવા પડે, એસઆઈ એકમમાં કરવું પડે ને, મીટરમાં લખવા પડે. સમજાય છે? ચાલો ગણતરી કરીએ. દાખલાની ગણતરી આજે હું કરાવીશ પૂરેપૂરી, કેમ કે જરૂર છે આજે. કે ની કિંમત લખાવો તો કે 9 ગુણ્યા 10⁻9 સોરી +9. Q1 એટલે આ 7 માઇક્રોકુલમ લખાવો, 7 માઇક્રોકુલમ એટલે 7 ગુણ્યા 10⁻6. Q2 -2 છે તો માઇનસ અહીંયા લખી દો. ચાલો -2 ગુણ્યા 10⁻6 છેદમાં આ 18 ગુણ્યા 10⁻2. ક્લિયર છે? ચાલો કરીએ. 9 2 કેન્સલ. ઠીક છે? ચાલો U1 ઇઝ ઇક્વલ ટુ 7, ખાલી 7 જ છે. ચાલો 7 ઘાત કરી નાખો. -6 -12 પ્લસ 9 -3 બરાબર ને? -12 9 10 11 12 એટલે -3 ઉપર હતા -3 અને -2 નીચે ઉપર જાય તો +2. તો ઉપરના પહેલા લખી દો. ચાલો ઉપરના કેટલા? તો કે 10⁻3 આ બરાબર છે ને? છેદમાં અહીંયા કેટલા છે? 10⁻2 -2 ઉપર જાય તો +2 એટલે U1 ઇઝ ઇક્વલ ટુ 7 ગુણ્યા 10⁻3 પ્લસ 2 કેટલા વધે? -1 એટલે છેદમાં જાય તો 10. તો 7 ના છેદમાં 10 એટલે 0.7 એટલે U1 બરાબર 0.7. એકમ બોલો તો જૂલ. ઉર્જા એટલે કાર્ય જ છે. U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ બરાબર W. આ ઉર્જા જ છે. જો ઉર્જા કાર્ય બધા એક જ છે તો એકમ કયો થાય? જૂલ. પણ મિત્રો હજી જોવો માઇનસ અહીંયા છે, આ તો અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે અને માઇનસ. સમજ પડે છે? તો આ બે વિદ્યુત ભારોના તંત્રની ઉર્જા કેટલી હોય તો કે U1 = -0.7 જૂલ. ક્લિયર? પહેલો ભાગ સહેલો હતો, બીજો ભાગ ખૂબ જ મહત્વનો. સમજો. બી ભાગ કરીએ. એકદમ મહત્વનો ભાગ સમજો. ચાલો બી ભાગ સમજો. આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે? આ બે વિદ્યુત ભારને અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે? મિત્રો મારે કાર્ય શોધવાનું છે હવે. ક્યારે? તો કે બંને વિદ્યુત ભારને અનંત અંતર સુધી છૂટા પાડવા માટે મારે કાર્ય શોધવાનું છે. પણ વિદ્યુત ભારને ક્યાં છૂટા પાડવા માટે? અનંત અંતર સુધી છૂટા પાડવા માટે. મિત્રો સાંભળો, બહુ કોમ્પ્લિકેટેડ નથી, સમજો. કાર્ય શોધવું છે. કાર્યનું તો એક જ સૂત્ર, U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ કાર્ય બાહ્ય બળની અસર હેઠળ. મારે આને શોધવા છે. તો આ બે કિંમત મને સમજાવવી જોઈએ. સમજી લઈએ આરામથી. પેલા પદ અહીંયા લખી દઈએ તો શું લખાય? અહીં કાર્ય મેળવવા માટે ચાલો આ સૂત્રનો ઉપયોગ કરો. U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ W બાહ્ય બળની અસર હેઠળ કરવું હતું કાર્ય. જોજો, સાંભળો, સમજો. અનંત અંતર સુધી છૂટા પાડવા માટે એટલે ઇનિશિયલ અહીંયા ભેગા છે, શરૂઆતમાં અહીંયા છે. સાંભળજો, શરૂઆતમાં અહીંયા છે. તો મિત્રો શરૂઆતની ઉર્જા તો છે અહીંયા રહી અને અનંત અંતર સુધી જુદા પાડ્યા એટલે ફાઇનલ કન્ડિશન થઈ. તો ફાઇનલ કન્ડિશન તો 0 થઈ જાય. શરૂઆતમાં તો બે અહીંયા જ છે, શરૂઆતમાં અહીંયા છે તો એની ઉર્જા કેટલી મળી? તો U ઇનિશિયલ એટલે શરૂઆતની ઉર્જા એટલે કેટલી? -0.7 એટલે એ કિંમત અહીંયા મૂકો. હવે U ફાઇનલ એટલે અનંત અંતર સુધી છૂટા પાડવા. હવે અનંત અંતર સુધી છૂટા પાડો તો અનંત અંતર માટે તો સ્થિતિ ઉર્જા કેટલી? તો કે 0. તો U ફાઇનલ ની કિંમત તો કેટલી? 0. સમજ પડે? એટલે U ફાઇનલ ની કિંમત કેટલી થાય? 0. U ઇનિશિયલ ની કિંમત તો કે શરૂઆતમાં બે વિદ્યુત ભારો માટે તો આટલી ઉર્જા એટલે અહીંયા મૂકો. મિત્રો આવી ગયો જવાબ.
અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી 0 એટલે આ તો ગઈ માઇનસ યુ ઇનિશિયલ ની કિંમત એટલે આ માઇનસ 0.7 ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ માઇનસ માઇનસ પ્લસ તો ડબલ્યુ બરાબર 0.7 જૂલ જો સમજ પડ એટલે જેટલું કોમ્પ્લિકેટેડ છે એવું નહીં ખાલી વાક્ય રચનાને સમજો અને સૂત્રો ધ્યાનમાં જ રાખો કાર્ય શોધો તો સ્થિતિ ઉર્જાનો તફાવત બસ અનંત અંતરે તો કે 0 શરૂઆતમાં બે વિદ્યુત ભારો અહીંયા છે શરૂઆતમાં એટલે ઇનિશિયલ એટલે તો આપણે ઓલરેડી શોધીને ખાશે તો અહીંયા રહ્યા સમજાય છે પાક્કું ને સી ભાગ આની કરતા પણ મોટો છે અને સમજવા જેવો છે ચાલો સમજીએ સી ભાગ કરીએ એકદમ મહત્વનો મિત્રો ધ્યાન આપજો સી ભાગ સમજીએ ચાલો વાંચો રકમની અંદર શું કહે છે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને હવે સાંભળજો ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને એટલે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E = 1/r² માં મૂકવામાં આવે આ વિદ્યુત ભારના તંત્રને ક્યાં મૂકવાનું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર ક્યાં મૂકવાનું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર એટલે એ શું કહે છે માની લો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર તમારે આને મૂકવાના ઇન ધ સેન્સ કે આ તમારી ઓલરેડી y અક્ષ છે સાંભળજો બરાબર આ માની લો તમારી x અક્ષને અનુરૂપ છે રેખા એને મૂકવા એટલે પહેલા તમારે આને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય પછી આને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય એ બંને કાર્યનો સરવાળો આવું સમજાવું છું કેમ કે અત્યાર સુધી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું તો કોઈ ચિંતા જ નહોતી હવે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એટલે આ તંત્રને લાવવા માટે એટલે આ ડિઝાઇન બેકથી અહીંયા બનાવવાની સમજાય છે ચાલો ઓકે તો વાંચો અંદર શું કહે છે મૂકવામાં આવે જ્યાં a બરાબર 9 × 10⁵ એક કામ કરો વિદ્યુત ક્ષેત્રની કિંમત કેટલી આપેલી છે E હું જોઈ લઉં E a કૌંસમાં 1/r² આવી કિંમત આપેલી છે E ની કિંમત પછી આગળ શું આપેલું છે જોજો મૂકવામાં આવે જ્યાં a બરાબર આની અંદર પછી a ની કિંમત આપી દીધી કેટલી છે a ની કિંમત તો કે 9 × 10⁵ એકમ જોઈ લેજો તો કે ન્યૂટન પર કુલમ આપેલો છે ઓકે તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે પાછી એ જ વાત કરી શું કરી એને સાંભળો અત્યાર સુધી વિદ્યુત ક્ષેત્ર નહોતું વિદ્યુત ક્ષેત્ર પહેલા લાવી દીધું અને હવે આ તંત્ર બેઠું આની અંદર લાવો તો એના કારણે શું થાય સ્થિતિ ઉર્જામાં ફેરફાર આ શરૂઆતની સ્થિતિ ઉર્જા અહીંયા કઈ સ્થિતિ ઉર્જા અંતિમ સ્થિતિ ઉર્જા સમજ પડે છે તો આપણે શું શોધવાનું સ્થિતિ ઉર્જા શોધવાના એટલે મારે યુનિટ શોધવાના છે ચાલો યુનિટ શોધવાના કરીએ સમજવાનો પ્રયત્ન કરે સમજાશે બરાબર ધ્યાન આપો મારે યુનિટ શોધવાની સ્થિતિ ઉર્જા શોધવી એનો મતલબ શું મિત્રો તો કે U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ બાહ્ય બળની અસર હેઠળ દરેક વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય બાહ્ય બળની અસર હેઠળ દરેક વિદ્યુતભાર ને લાવવા માટે કરવું પડતું કાર્ય બોલો આવું કહેવાય સમજ પડે છે ચાલો હવે શોધીએ મારે કોને શોધવાના યુ ની કિંમત શોધવાની છે હવે સાંભળો બરાબર અહીંયા શું લખેલું છે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ ઓકે અને દરેક વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કરીએ શરૂઆત ચાલો સમજો યુ ઇનિશિયલ યુ ફાઇનલ અને આ છે તમારા ડબલ્યુ તો હું ડબલ્યુ ને શોધી નાખું પછી હું આને સમજાવીશ કેમ કે આપણે ઉર્જા જ શોધવી છે ભલે આ ઉર્જાનો તફાવત છે પણ છેલ્લે સમજીએ આને સમજ્યા કાર્ય ચાલો કાર્ય કઈ રીતે મળે તો કે અંદરથી વિદ્યુતભારને લેવાનો આ બિંદુએ લાવવાનો એ કયો વિદ્યુતભાર તો કે આ 7 માઇક્રોકુલમનો માની લો કે અહીંયાથી જ તમે અહીંયા લાવો છો તો આ 7 માઇક્રોકુલમનો વિદ્યુતભાર એને આ 7 માઇક્રોકુલમના વિદ્યુતભારને આ વિદ્યુત ક્ષેત્રની અંદર લાવવા માટે કાર્ય કરવું પડે ચાલો જવાબ આપો તો વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર અહીંયા લાવો તો કાર્ય કરવું પડે તો કે કરવું જ પડે તો આ વિદ્યુતભારને અનંત અંતરેથી અહીંયા લાવો તો કરવું પડતું કાર્ય એટલે એને કહી દો W1 હવે કયા આ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે W1 તો કે W1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અને એ પોતે વિદ્યુતભાર એટલે Q * V જોજો Q એટલે એ પોતે વિદ્યુતભાર તો કે 7 માઇક્રોકુલમ આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આ બિંદુ પાસેનું શું લખવાનું તો કે વિદ્યુત સ્થિતિમાન તો કેટલા અંતરે છે તો આટલા અંતરે છે Q * V સમજ પડે છે એટલે આ V જોજો V ઉતાવળ નહીં કરતા સમજજો આ બિંદુ પાસેનું એટલે યા હવે સાંભળો
વી. મિત્રો આવું લખી શકાય? તમે આવું સૂત્ર ભણી ગયા છો. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ ઈ ડોટ ડેલ્ટા આર. આવું ભણી ગયા છો તમે. સમજાય છે? ડોટની નિશાની કાઢો એટલે cos થીટા. ઈ અને આર બંને એક જ દિશામાં હોય એટલે આવું લખાય. ઈ અને આર બંને એક જ દિશામાં હોય અને મૂલ્ય સ્વરૂપે લખું તો આવું લખાય. વી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ આર. જો તો ડોટની નિશાની કાઢી નાખી. cos થીટા, થીટાની જગ્યાએ 0 મૂક્યા તો વી બરાબર ઈ ઇન્ટુ આર લખાય. તો જોજો વી બરાબર ઈ ઇન્ટુ આર. આ વી 7 માઇક્રોકુલમ એટલે 7 ગુણ્યા 10 ની માઇનસ 6. V is equal to E into R. V is equal to E into R. 7 ગુણ્યા 10 ની માઇનસ 6. E ની કિંમત આપેલી છે. E ના છેદમાં R સ્ક્વેર ઇન્ટુ R. આ E ની કિંમત અહીંયા લખી, આ R અહીંયા. હવે સાંભળો મિત્રો, આ અહીંયા લેવા ઉગમ બિંદુથી આ અંતર કેટલું છે? તો કે 9 છે ને. જો 9 તો એનો મતલબ r ની કિંમત કેટલી છે? 9. તો એક વખત r તો કેન્સલ થઈ જાય. તો હકીકતમાં શું પદ બને? 7 ગુણ્યા 10 ની માઇનસ 6. e ની કિંમત કેટલી? 9 ગુણ્યા 10 ની 5. 9 ગુણ્યા 10 ની 5. આ e ની કિંમત મૂકી છેદમાં r એટલે બે વચ્ચેનું અંતર આટલું, કેન્દ્રથી અંતર તો કે 9 સેન્ટીમીટર. તો કે 9 ગુણ્યા 10 ની માઇનસ 2. વ્યવસ્થિત સાદુરૂપ આપીએ. 9 કેન્સલ. ક્લિયર? માઇનસ 2 ઉપર જાય તો પ્લસ 2 એટલે 7. 7 અને માઇનસ 6 એટલે ખાલી 0 એટલે 1. માઇનસ 2 ઉપર જાય તો પ્લસ 2 એટલે 7. માઇનસ 6 એટલે 1 અને આ હતા 7 એટલે કેટલા બને? 70. તો W1 બરાબર 70 જૂલ. શું મળ્યું? આ તમારે ટોટલ કાર્ય શોધવું હતું તો આ વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય આટલું. હવે એક વિદ્યુતભાર આવ્યો, હવે આ બીજાને લાવવો છે. બીજાને એટલે આને ઉંચકીને પાછો અહીંયા લાવો એટલે અહીંયા -2 માઇક્રોકુલમ. હવે અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય. તો હવે મિત્રો સાંભળો, જોજો હવે વાત ચાલુ થઈ આગળની થિયરી. ઓલા અનંત અંતરથી અહીંયા લાવો તો જો આને કોના વિરુદ્ધ કાર્ય કરવું પડે? તો કે આ વિદ્યુત ક્ષેત્ર તો છે જ તે, એટલે એ કાર્ય પ્લસ આના કારણે અહીંયા બે વિદ્યુતભારોના તંત્રને કારણે કાર્ય. એટલે ટોટલ હજી કેટલા કાર્ય મળે? 2. આ પહેલું કાર્ય મળી ગયું. આગળ જઈએ. હવે આ સાફ કરી નાખવાની જરૂર નથી. ચલો જોજો, બરાબર ધ્યાન આપજો. સમજો ઓલો વિદ્યુતભાર છે એને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે એને W2 કહી દઉં. તો હવે હું શું લખીશ? હવે કયો વિદ્યુતભાર? -2 માઇક્રોકુલમ ને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય એને કહી દો W2. સાંભળજો મિત્રો, W2 એટલે તમે આ બિંદુએ લાવો તો આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અને એ વિદ્યુતભાર જોજો Q into V એટલે આ વિદ્યુત ક્ષેત્રને કારણે કાર્ય એમ ઈ આ કાર્ય પ્લસ બંને વિદ્યુત ભારોના તંત્રને કારણે કાર્ય. કેમ કે હવે તો આના કારણે થાય ને, તો બે વિદ્યુત ભારોનું તંત્ર એટલે કે આ પોતે Q એટલે 7, આ Q એટલે -2 અને છેદમાં બંને વચ્ચેનું અંતર આ વિદ્યુત ભારોને કારણે બે વચ્ચેનું અંતર એટલે મિત્રો આ તો કેટલું થાય? 18. એટલે છેદમાં લખાય 18 સેન્ટીમીટર. જો મિત્રો હું આવું કહું છું. હજી આને તો સમજવાના છો, પેલા આને હવે આને સમજીએ. જોજો W2 ઉતાવળ નહીં કરતા. Q એટલે કોની માટે વાત કરો છો? આની માટે વાત કરો છો. તો -2 માઇક્રોકુલમ. V હવે સાંભળજો, V એટલે કયા બિંદુ પાસેનું? આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. ક્યાંથી? કેન્દ્રથી. મિત્રો એ તો વિદ્યુત સ્થિતિમાન તો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે આપણે અહીંયાથી જોઈએ છે. અહીંયાથી નહીં. તમે જ્યારે લાવો છો ત્યારે તમે અહીંયા મૂકો ત્યારે આના કારણે અહીંયા એટલે યા અને પછી આવી ગયા પછી બંનેને કારણે જે છે એ 18 એટલે યા. તો હવે હકીકતમાં અહીંયાના V એટલે આ એટલે અહીંયા હું ખાલી પેલા V લખી દઉં. સમજો સાંભળો. પ્લસ માઇનસ તો કે માઇનસ. હવે કિંમત મૂકતો જાઓ. K ની કિંમત તો કે 9 ગુણ્યા 10 ની 9. ઉતાવળ નહીં કરતા. 7 અને 2 એમનામ જ 7 2 કરી નાખો 14
માઇક્રોકુલમ માઇક્રોકુલમ 2 વખત એટલે 10⁻6 10⁻6 10⁻12 ડાયરેક્ટ લખાવ તો મને વાંધો નથી છેદમાં 18 સેન્ટીમીટર એટલે 10⁻2 આની વાત કરો W2 ઇઝ ઇક્વલ ટુ -2 માઇક્રો એટલે 10⁻6 ઉતાવળ નહીં કરતા V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ R ફરીથી એની વાત તો V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ નહીં ચાલો માઇનસ આનું થોડુંક સાદુરૂપ પણ આપી દઈએ 2 અહીંયા થઈ ગયા 7 દેખાય છે -6 -12 પ્લસ 9 -3 અને -2 એટલે -3 પ્લસ 2 એટલે કેટલા 10⁻1 હતા કોણ ખાલી 7 7 ગુણ્યા 10⁻1 એટલે 0.7 તો અહીંયા લખી દેવાય 0.7 સમજ પડી ઓકે આગળ જઈએ આની વાત કરો W2 ઇઝ ઇક્વલ ટુ નો ખબર પડતી હોય તો કેલ્સીની અંદર ગુણાકાર વગાકાર કરો એટલે જવાબ આવી જશે ઓકે ચાલો આગળ જઈએ હવે આને સમજો -2 ગુણ્યા 10⁻6 સમજો E ની કિંમત પાછી A ના છેદમાં R સ્ક્વેર આ R તો છે તે -0.7 પાછા આ R કેન્સલ આગળની કિંમત સમજીએ W2 -2 ગુણ્યા 10⁻6 A ની કિંમત 9 ગુણ્યા 10⁵ છેદમાં R ની કિંમત R એટલે આ બે વચ્ચેનું અંતર જો વિદ્યુત સ્થિતિમાન વાળી વાત કરીએ આ તો અહીંયાથી અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન એટલે 9 તો કે 9 ગુણ્યા 10⁻2 સેન્ટીમીટરમાં છે એટલે મીટરમાં ચેન્જ કર્યા -0.7 આવો આગળ જઈએ કેન્સલ -2 ઉપર જાય તો +2 એટલે 5 ને 2 7 અને આ -6 -6 + 7 એટલે 1 તો કેટલા વધે W2 ઇઝ ઇક્વલ ટુ -2 10 ની 1 એટલે 10 એટલે ગુણ્યા 10 -0.7 10 2 20 એટલે W2 ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે -20 -0.7 એટલે કેટલા થશે 20.7 એટલે W2 ઇઝ ઇક્વલ ટુ 20.7 એકમ જૂલ અને આગળ કયા માઇનસ મિત્રો આવું સમજાવવા માંગુ છું એટલે હકીકતમાં આ બીજા વિદ્યુતભારને જ્યારે તમે લાવશો ત્યારે આટલું કાર્ય કરવું પડે એટલે જો અહીંયા કાર્ય લખવું હતું તો અહીંયા કાર્ય કયું હવે W1 + W2 એટલે એ કોણ મળવાની છે સ્થિતિ ઊર્જા સમજ પડે છે પાક્કું ને ચાલો અંદર મૂકીએ અંદર કિંમત મૂકીએ હવે આવું થાય જોજો ચાલો આને મારે શોધવાનું આ પદને મારે શોધવું તો શું થાય U final - U initial ઇઝ ઇક્વલ ટુ આ W એટલે કયા કાર્ય તો કે અહીંયા મળ્યું એક W1 દરેક વિદ્યુતભારને આને મળ્યું W2 તો અહીંયા શું લખાય W1 + W2 U final - U initial W1 ની કિંમત તો કે 70 પ્લસ W2 ની કિંમત -20.7 તો U final - U initial 50 માંથી 20 સોરી 70 માંથી 20 એટલે કેટલા 50 વધ્યા એમાંથી પાછા 0.7 એટલે કેટલા થશે 49.3 એકમ તો કે જૂલ સર આ તો તફાવત મેળવો કાઈ વાંધો નહીં U initial શરૂઆતમાં તો ક્યાં હતા બંને અનંત અંતરે તો શરૂઆતમાં તો બંનેની સ્થિતિ ઊર્જા કેટલી હોય 0 તો આની કિંમત તો 0 જ હકીકતમાં U final ઇઝ ઇક્વલ ટુ 49.3 જૂલ અને U final એટલે U જ કહેવાય 49.3 જૂલ આવી જશે મિત્રો આવું સમજાવવા માંગુ છું આવડશે જો મારે મેઇન વસ્તુ કઈ સમજાવવાની છે અહીંયા ધ્યાન આપજો તમારે બીજા ભાગની અંદર શું કીધું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ તંત્રની સ્થિતિ ઊર્જા શોધો તો એનો મતલબ શું થાય પેલા કોઈ હોય નહીં ખાલી વિદ્યુત ક્ષેત્ર હોય એટલે પેલાને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કયા વિદ્યુતભારને 7 માઇક્રોકુલમ ને અહીંયા લખી દઉં 7 માઇક્રોકુલમ વિદ્યુતભાર ને
લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે W1. હવે એ એકલા અહીંયા આવે તો જે તે વિદ્યુત ભાર અને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, એ વિદ્યુત ભારની કિંમત લખી, વિદ્યુત સ્થિતિમાન એટલે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, આ વિદ્યુત ભારની કિંમત મેં અહીંયા સરખી કરી V is equal to E into R. હમણાં થોડીક વાર પહેલા જોઈ આવ્યું V is equal to શું લખાય E into R. E ની કિંમત તો કે અહીંયા છે, R તો એમનામ જ છે, R ને કેન્સલ કરો, કિંમત મૂકો, જવાબ આવ્યો. બીજા વિદ્યુત ભારને લાવો છે તો હવે જો તમે બીજાને લાવો અનંત અંતરેથી બીજાને અહીંયા લાવો તો આના માટે પણ કાર્ય અને આ વિદ્યુત ક્ષેત્રને કારણે પણ કાર્ય. એટલે આ વિદ્યુત ક્ષેત્રને કારણે કાર્ય એટલે જે તે વિદ્યુત ભાર ગુણ્યા તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે અહીંયાથી આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. અને હવે ફાઇનલ બે થઈ ગયા એટલે Q1 Q2 છેદમાં બે વચ્ચેનું અંતર એટલે 18 સેન્ટીમીટર. હવે પાછા અહીંયા આવો, Q ની કિંમત મૂકી V એટલે ER, પાછા E એટલે એના છેદમાં R સ્ક્વેર, અને ER એટલે કેટલા, આ જે R છે આ R છે એ કયા, આ બિંદુ પાસેનું, જો વિદ્યુત સ્થિતિમાનની વાત કરો આ તો કેટલા છે 9, એટલે અહીંયા તમારે લખવા પડે 9, એટલે તમે લખા 9. ઈ દરમિયાન તમે આનું તો સાદુરૂપ આપતા જ જતા હતા એટલે આવી જતા, પછી તમે આનો સરવાળો બાદબાકી કરીને આ જવાબ લેવા. હવે ટોટલ કાર્ય એટલે W1 + W2 એટલે ઇનિશિયલ ક્યાંથી લાવતા હતા, અનંત અંતરેથી. ક્યાં લાવ્યા, ફાઇનલ અહીંયા લાવ્યા. તો ફાઇનલ મળવાની ઇનિશિયલ અનંત અંતર માટે તો સ્થિતિ ઊર્જા કેટલી, તો કે 0, એટલે આની કિંમત તો કેટલી થઈ જવાની છે 0, તો U ફાઇનલ બરાબર આટલી. તો મિત્રો એકદમ મહત્વનો 3 માર્ક્સનો દાખલો છે, બરાબર ધ્યાન આપજો, અથવા 4 માર્ક્સમાં આપી શકે કેમ કે 3 પાર્ટ છે એટલે 3 માર્ક્સનો દાખલો છે. સમજ પડે છે, આવડશે? સાંભળો મિત્રો, આ સ્થિતિ ઊર્જાનો લેક્ચર ઘણો મોટો છે પણ કમ્પ્લીટ શાંતિથી 2 થી 3 વખત લેક્ચર જોજો, ત્યારે તમને સ્થિતિ ઊર્જાનો કોન્સેપ્ટ સમજાય અને પછી આખો દાખલો જે આ છે આનો આગળનો દાખલો છે એને જાતે ગણવાનો પ્રયત્ન કરજો તો જ આવડશે, નહીં આની અંદર સમજ નહીં પડે, થોડું કોમ્પ્લિકેટેડ છે. જો કે બને એટલો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ વારંવાર 2 થી 3 વખત જોજો કે જેથી વ્યવસ્થિત આવડે. ઓકે.